કાલે વિધિવત આપણે વિશ્રામ ઘાટે પરિક્રમાનો નિયમ પણ ગ્રહણ કર્યો અને આજે આપણે વ્રજમાં પ્રવેશ પ્રાપ્ત કરવાનો છે. અને કયા વ્રજમાં પ્રવેશ પ્રાપ્ત કરવાનો છે વિચાર કરો. જ્યારે શ્રી મહાપ્રભુજીના જ ભાઈ કેશવપુરીજી, જે બહુ મોટા મઠના આધિપતિ હતા, કરોડો અરબોની સંપત્તિ, અને એમના કોઈ ઉત્તરાધિકારી ન હોવાને કારણે વિચાર કર્યો કે શ્રી ગોસાઈજીનો પરિવાર તો ઘણો મોટો છે, અને એમાંથી કોઈ એક બાળક મને ગોસાઈજી દત્તક આપી દે તો મારી અરબો ખરબોની જે સંપત્તિ છે એના ઉત્તરાધિકારી હું એમને બનાવી દઉં. અને એમ વિચાર કરી જ્યારે કેશવપુરીજી શ્રી ગોસાઈજીને મળવા માટે આવ્યા, જેટલા પણ લાલજી છે આવીને શ્રી ગોસાઈજીને કહી ગયા કે કૃપાનાથ, અમને દત્તક ના આપતા, શ્રીજીની સેવા છોડી વ્રજ છોડીને ક્યાંય જવું પડે તો એ તો અમારા માટે એનાથી દુષ્કર કાંઈ હોય જ ન શમે. અને જ્યાં બધા લોકો ના પાડી ગયા અને ઘરમાં સૌથી નાના હતા શ્રી કલ્યાણરાયજી, અને જ્યાં સૌથી નાના હતા અને એમને લાગ્યું કે મારા મોટા જેટલા છે એ તો ગુસાઈજીની આગળ જઈને કહી આવ્યા છે કે અમને ગોદ ના આપતા અમારા શ્રીજીની સેવા છૂટે, વ્રજ છૂટે તો પછી કંઈ પણ મળે અમારા માટે ધૂળ બરાબર છે. પણ નાના છે કે હું કાકાજીને કેવી રીતે કહું, હું ગુસાઈજીને કેવી રીતે કહું? નાના છે, બોલવાની હિંમત ન થઈ. પણ જ્યારે રાત્રિના સમયમાં શ્રી ગોસાઈજી પહોંચતા હતા, એમ લાગ્યું કે મારા કક્ષની બહાર કોઈ રડી રહ્યું છે. શ્રી ગોસાઈજી બારણું ખોલીને બહાર આવ્યા, જોયું તો નાનકડા કલ્યાણરાયજી રડતા હતા. શ્રી ગોસાઈજીએ કહ્યું, બાવા કેમ રડી રહ્યા છો? ત્યારે કહ્યું કે મને બીક લાગી રહી છે. શ્રી ગોસાઈજી કહ્યું, આપણા માથે શ્રીનાથજી બાવા બિરાજે છે તો આપણને બીક શેની બીક લાગી રહી છે? ત્યારે કલ્યાણરાયજીએ કહ્યું કે મારા માથે હાથ મૂકીને આપ મને વચન આપો કે હું જે માંગુ તે આપશો તો મારી બીક દૂર થશે. શ્રી ગોસાઈજીએ પોતાનો શ્રીહસ્ત કલ્યાણરાયજીના માથે પધરાયો, કહ્યું, બતાવો બાવા શું જોઈએ? અને કલ્યાણરાયજી ત્યારે ગાયું કે હો વ્રજ માંગ નો જું, વ્રજ તજી અનત ન જાઉં. કેવી કૃપા કરો કે મને વ્રજ છોડીને ક્યાંય બહાર ક્યારે જવું ન પડે, મારી શ્રીજીની સેવા છોડીને ક્યાંય બહાર જવું ન પડે. અરે શ્રીજીને છોડીને અરબો ખરબોની સંપત્તિ મળી તો શું કામની? મારું વ્રજ છોડીને કંઈ પણ મળે તો શું કામનું? ને ત્યારે શ્રી ગોસાઈજી કલ્યાણરાયજીને હૃદય લગાવી અભયદાન આપ્યો, ચિંતા ન કરો, તમને પ્રભુની સેવા અને વ્રજ છોડીને ક્યાંય ન મોકલીએ. તો આ વ્રજ ભૂમિ શું છે કે જ્યાં અવાય નહીં, પ્રભુ બોલાવે તો જવાય. અને આ એવા ભાગ્યશાળી વૈષ્ણવ ભેગા થયા છે કે આજે આપણે બધાએ ભેગા મળીને વ્રજની પરિક્રમામાં જવાનું છે. અને મેં તમને ખાતરી પણ આપી હતી, કારણ કે જે પૂજ્ય પિતૃચરણની અધ્યક્ષતામાં, જે પૂજ્ય પિતૃચરણની કૃપાથી જ આ આખું વ્રજધામ અહીંયા બન્યું છે, અને એ જ વ્રજ આપણે પામવાનું છે. તો મથુરાથી આપણે આજે વ્રજ પરિક્રમા કરવાની પ્રારંભ કરવાનો છે. સવાર પડી છે, બધા વહેલા જાગી ગયા છે, અને વહેલા જાગી જેને ઠાકોરજી જોડે પધરાયા છે, હાથમાં ઝાંપીજી બિરાજે છે, કેટલાક લોકોએ હાથમાં લાકડીઓ લીધી છે. વ્રજના ધીમે ધીમે સૂર્યનો ઉદય થઈ રહ્યો છે, અને જ્યારે સૂર્ય માથે આવે એનાથી પહેલા આપણા વ્રજનો પહેલો પડાવ એટલે કે મધુવન સુધી આપણે પહોંચવાનું છે. અને મધુવન સુધી આપણે પહોંચવાનું છે તો બધા જ વૈષ્ણવ વહેલા જાગી ગયા છે. અને મેં કાલે જ નિયમ ગ્રહણ વખતે કહ્યું હતું કે જ્યારે પરિક્રમા ચાલતા હોઈએ ત્યારે અષ્ટાક્ષરનું ભગવત નામનું સ્મરણ કરતા રહેવાનું, જેથી લૌકિક વાતોનું મને ન થાય, લૌકિક આવેશ ન થાય, અને કૃષ્ણની ભૂમિમાં છીએ તો એનું અનુસંધાન સદા આપણા મનમાં બનેલું રહે. માટે એક સાથે ભગવત નામ લેતા આપણે ચાલવાનો પ્રારંભ કરીશું. જેને પણ હાથમાં લાકડી લેવી હોય લાકડી લઈ લો, જેને ભગવત નામ લેવા ભગવત નામ લો, જેને ઝાંપીજી પધરાયા છે જોડે ઝાંપીજી પધરાવી લો. અને એક સાથે ભગવત નામ લેતા આપણે મધુવન તરફ જઈ રહ્યા છીએ અને કહી રહ્યા છીએ, કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, યમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજ 84 કોસ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ,
કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ આ સાઈડ વાળા બધા બોલશે મમ વ્રજ 84 કોસ બોલે શ્રી કૃષ્ણ હવે આ તરફ. કુંડ કુંડની સીડીઓ બોલે હજુ વાત હતી આ. શ્રી કૃષ્ણ શરણમ મમ જય એક સાથે પાછળ વાળા શ્રી કૃષ્ણ શરણમ મમ જય કમલ કમલ પર મધુકર બોલે એક સાથે શરણમ મમ વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય 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 શ્રી કૃષ્ણ શરણમ મમ આપણી યાત્રા હવે પહોંચી છે આપણા વ્રજયાત્રાના સૌથી પહેલો પડાવ પહેલો મુકામ એટલે મધુવનમાં. જો વરાહ પુરાણમાં એમ કહેવામાં આવ્યું છે કે મધુવનના જે દર્શન માત્ર કરે તો દર્શન માત્રથી જીવના મનોરથોને પૂર્ણ કરે એને કહેવાય મધુવન. અને મધુવનની અંદર આપણે બધા આવ્યા છીએ. આ એ જ સ્થાન છે કે જેનું વર્ણન આપણે ભાગવતમાં અનેક વાર સાંભળ્યું છે કે જ્યારે ઉત્તાનપાદ રાજાના પુત્ર ધ્રુજી અને ધ્રુજીએ પિતાના ખોળામાં બેસવાનો વિચાર કર્યો પણ માં આવીને કહે છે શું કહે છે આવીને કે તું તો દાસીનો પુત્ર છું. અને યદી સુમતિ શું કહે છે કે દાસીનો પુત્ર છું અને પિતાના ખોળામાં બેસવું છે તો વનમાં જઈને પ્રભુને પ્રસન્ન કર અને તપ માંગ કરીને વરદાન માંગ કે તને મારા કોખે જન્મ મળે તો પિતાનો ખોળો મળશે. રડતા રડતા ધ્રુજી માં સુનીતિ પાસે આવ્યા અને કહે કે શું હું રાજાનો પુત્ર નથી, દાસીનો પુત્ર છું, મને મારા પિતાના ખોળામાં બેસવાનો અધિકાર નથી? અને ત્યારે સુનીતિ માએ મનોમન સુરુચિને વંદન કર્યા અને કહ્યું કે ભલે તે એમ કહ્યું કે વનમાં જઈને તપ કર પણ મારા દીકરાના મનમાં એ ભરોસો તો જગાયો કે પ્રભુ પ્રસન્ન થશે તો જીવનમાં જે પણ પામવું છે ને એ સહજ મળશે. કહું જો બેટા તારે ખોળામાં બેસવું જ છે તો તારા સાચા પિતાના ખોળામાં બેસ. આજે આ રાજાના ખોળામાં બેસીશ તો તને આજ નહીં તો કાલ કોઈક ઉતારી દેશે. તારા સાચા પિતા તો પ્રભુ છે અને એકવાર એમના ખોળામાં જઈને બેસી ગયો તો આ દુનિયામાં કોઈનું સામર્થ્ય નથી કે ખોળાથી તને ઉતારી શકે છે. ને જ્યારે ધ્રુજીને વનમાં જવાની આજ્ઞા આપી, જ્યારે પણ ભગવત પ્રાપ્તિ માટે આપણે નીકળીએ ને, જ્યારે પણ ભગવત અનુભૂતિ માટે નીકળીએ તો એમને એમ જવાતું નથી, ત્યાં કોઈ પરીક્ષા પણ આપણી કરે. અને નારદજી માર્ગમાં આવ્યા, જોવા માટે નીકળી તો ગયો છે પણ ફલ પાકેલો છે કે હજી કાચો છે. ભગવત પ્રાપ્તિની ઈચ્છા જાગી છે પણ આપણે ત્યાં કહેવાય ને ભગવત પ્રાપ્તિ માટેનો જે વૈરાગ્ય જાગ્યો હોય, વૈરાગ્ય કોને કહેવાય? બધું મૂકીને નીકળી જવું એ વૈરાગ્ય નથી. વૈરાગ્યની સહજ વ્યાખ્યા શું? વૃક્ષમાં ફળ ઉગ્યું, ફળ પાક્યું અને પાક્યા પછી સહજ રીતે સ્વેચ્છાએ વૃક્ષથી અલગ થઈ જવું એને કહેવાય વૈરાગ્ય. સંસાર છોડવું પડે, ઘર છોડવું પડે એ વૈરાગ્ય નહીં, બધું છૂટી જાય એને કહેવાય વૈરાગ્ય. અને જ્યારે ધ્રુવજી બધું છોડીને જતા હતા, નારદજી પરીક્ષા કરવા આવ્યા. આવીને કહેવા લાગ્યા, જો બેટા તું ક્યાં જઈ રહ્યો છો? બોલે પ્રભુને પામવા માટે હું બ્રજમાં જઈ રહ્યો છું.
પ્રભુને પ્રાપ્ત કરવા માટે નીકળ્યો છું. નારદજી કહે, બેટા 5 વર્ષનો છું અને આજે તને ઘરે નિંદર આવે છે તો તને વાર્તા કહીને સુવાડવા વાળી તારી માં તારી પાસે છે. જ્યારે વનમાં જઈશ અને વનમાં નિંદર આવશે, તને વાર્તા કહીને સુવાડવા વાળી તારી માં તારી પાસે નહીં હોય. તને ભૂખ લાગે છે તો તને જમાડવા વાળી તારી માં તારા ઘરે છે, પણ જ્યારે વનમાં જઈશ અને ભૂખ લાગશે તને કોણ ખવડાવશે? ત્યારે ધ્રુવજીએ કહ્યું કે જેના ભરોસે મેં ઘર છોડ્યું છે ને, મારી ચિંતા હવે એ કરે છે. હું ચિંતા શા માટે કરું? જે પ્રભુના ભરોસે મેં આ ઘર છોડ્યું છે, જેના ભરોસે નીકળ્યો છું ને, મારી ચિંતા મારા કરતા પણ વધારે એને છે. જ્યારે ગાય છૂટી ફરતી હોય, બધી ચિંતા ગાયની ઉપર હોય, ક્યાં ખાઈશ ક્યાં પીશ. પણ જ્યારે ગોવાળિયાની સાથે જઈને ગૌશાળામાં બંધાઈ જાય, ગાય નિશ્ચિંત થઈ જાય, કારણ કે બધી ચિંતા કરવા વાળો હવે ગોવાળિયો છે. અને ત્યારે નારદજીએ દ્રઢતા જોઈ અને કહ્યું કે જવું છે તો એ મધુવનમાં જાઓ કે જ્યાં યમુનાજી પણ વહે છે અને જ્યાં પ્રભુની અખંડ લીલા છે અને જ્યાં પ્રભુની નિત્ય લીલા છે. અને એવા શબ્દો કયા? 12 મંત્ર આપ્યો. અને ધ્રુવજીએ આવીને આ મધુવનમાં જ્યારે તપસ્યા કરી, શ્રી યમુનાજીની કૃપાથી 6 મહિના પછી એમને સાક્ષાત પ્રભુના દર્શન પણ થયા. તો આ એ ભૂમિ છે જેણે પ્રભુના દર્શન પ્રગટ કરાવ્યા છે. અને પ્રગટ દર્શન કરાવવા વાળી આ ભૂમિ કોઈ હોય ને તો આ મધુવન છે. અને જો મધુવનની જે લીલાનું પણ આપણે વર્ણન કરીએ ને, એ વર્ણન પણ દર્શન કરવાનો પ્રકાર આપણને બતાવે છે. હું ઘણી વાર કહેતો હોઉં છું કે આપણે બધા દર્શન કરવા રોજ જઈએ છે કે નહીં? હા કે ના તો પાડો. શેની હા પાડી? મેં પૂછ્યું હતું કે દર્શન કરવા જઈએ છે કે નહીં, તેમાંથી હા શેની પાડી છે? જઈએ છે. બહુ સરસ. હવે જ્યારે જ્યારે પણ આપણે દર્શન કરવા જઈએ છે ને, તો હું કાયમ પૂછતો હોઉં, લોકો દર્શન કરીને આવે અને આવીને કહે કે બહુ સુંદર દર્શન થયા, અમે ત્યાં દર્શન કરીને આવ્યા, અમે અહીંયા દર્શન કરીને આવ્યા, બહુ સુંદર દર્શન થયા. તો હું કાયમ મારા પ્રવચનમાં એક વસ્તુ પૂછતો હોઉં કે દર્શન કહેવાય કોને? એક હોય છે જોવું, એક હોય છે નિરખવું, એક હોય છે નિરીક્ષણ કરવું, એક હોય છે પરીક્ષણ કરવું, એક હોય છે ઝાંખી કરવી અને એક હોય છે દર્શન કરવું. કેટલી વસ્તુ મેં કીધી, કેટલાને યાદ રહી? એક હોય છે જોવું, બીજું નિરખવું, ત્રીજું નિરીક્ષણ કરવું, ચોથું પરીક્ષણ કરવું, પાંચમું ઝાંખી કરવી અને છઠ્ઠું દર્શન કરવું. તો આમાંથી આપણે શું કરીને આવીએ છીએ? હા, શું કરીને? ઝાંખી. પણ ઝાંખી એ દર્શન નથી. પણ આપણે આવીને તો કહીએ છીએ કે દર્શન કરીને આવ્યા. તો દર્શન કરવું એટલે શું? અને દર્શન કર્યા ક્યારે કહેવાય? એક હોય છે જોવું, આમ દુનિયામાં આપણે વસ્તુ જોઈને આવીએ. એક હોય છે કે નિરીક્ષણ કરીને આવીએ, શું શું ત્યાં હતું, શું શું મૂક્યું હતું. એક હતું પરીક્ષણ કરીને આવીએ, જે વસ્તુ જેવી હોવી જોઈએ એવી હતી કે નહીં. એક હોય ઝાંખી કરીને આવ્યા અને એક હોય દર્શન કરીને આવ્યા. તો જ્યારે જ્યારે પણ આપણે દર્શન કરવા જઈએ છે, તો દર્શન કર્યા કોને કહેવાય? કેટલી શાંતિ છવાઈ ગઈ. જો દર્શન કર્યા કોને કહેવાય? હું કાયમ કહેતો હોઉં છું કે જો આ મધુવનનો પ્રસંગ છે ને, એ મધુવનના પ્રસંગની અંદર દર્શનની વ્યાખ્યા પણ આપણને સમજવામાં આવે છે. આ કયું સ્થાન છે? કહેવાય કે આ એ જ સ્થાન છે કે જેમાં સ્વામિનીજી એકવાર વિચાર કરે કે મારે પ્રભુનું ધ્યાન કરવું છે, મારે પ્રભુનું સ્મરણ કરવું છે. અને એ વિચાર કરીને સ્વામિનીજી આ મધુવનમાં આવ્યા. અને મધુવનમાં સ્વામીજીએ સંકલ્પ કર્યો હતો કે આ મધુવન તો એ ભૂમિ છે કે જ્યાં પ્રભુની નિત્ય ઉપસ્થિતિ છે. તો અહીંયા નેત્ર બંધ કરી મારે પ્રભુનું ધ્યાન કરવું છે. અને નેત્ર બંધ કરી જ્યાં પ્રભુનું ધ્યાન કરવા બિરાજ્યા, મનમાં વિચાર આવ્યો, કોઈ આવીને મારા ધ્યાનને ભંગ ન કરી દે, કોઈ આવીને વિક્ષેપ ન નાખે. તો પોતાની સખીઓને કહી દીધું કે જો હું પ્રભુના ધ્યાનમાં અહીંયા બેસું છું, કોઈ પણ આવે તો એને આવા દેશો નહીં. ગોપીઓએ કહ્યું કોઈ પણ હોય તો? સ્વામીજી કહ્યું હા, કોઈ પણ કેમ ન હોય, એને આવા દેશો નહીં. અને સ્વામીજી નેત્ર બંધ કરી જ્યાં પ્રભુના ધ્યાનમાં બિરાજમાન થયા
અને ત્યાં જ થોડી વાર થઈ અને પ્રભુ રાધાજીને શોધતા શોધતા ત્યાં આવ્યા. અને જ્યાં શોધતા શોધતા આવ્યા, ગોપીઓ એકબીજાને જોઈને કહ્યું કે રાધાજી આજ્ઞા આપી હતી કે કોઈ પણ આવે તો એને આવવા દેશો. અને પાછું ગોપીઓ ચોખવટ કરી હતી, કોઈ પણ હોય તો. અને રાધાજીએ કહ્યું પણ હતું, આ કોઈ પણ કેમ ન હોય એને આવવા દેશો નહીં. અને બધી સખીઓ પ્રભુને ત્યાં જ અટકાવી દીધા કે પ્રભુ, હમણાં સ્વામીજી આપના ધ્યાનમાં મગ્ન છે તો આપ અહીંયા ઉભા રહો. પ્રભુ કે આ કેવી લીલા? મારા ધ્યાનમાં મગ્ન છે કે હું ક્યારે મળું અને હું આવું છું અને મને અટકાવી દીધા. બોલે આપને જવાની આજ્ઞા નથી. અને સ્વામીજીએ કહ્યું છે કે હું પ્રભુના ધ્યાનમાં છું તો કોઈ પણ અહીંયા આવવું ન જોઈએ. પ્રભુ કહ્યું ઠીક છે. પ્રભુ ત્યાં અટક્યા અને જેટલા વ્રજભક્તો હતા એ બધા વ્રજભક્તોને બોલાવી ઠાકોરજી ત્યાં રાસ કરવા લાગ્યા. અને જ્યાં પ્રભુ રાસ કરવા લાગ્યા અને અનેક અનેક વાજિંત્રોનો અને અનેક ગોપીજનોએ પોતાના નુપુરમાં ચરણોમાં ધારણ કરેલા નુપુરના ધ્વનિઓ થવા લાગ્યા. અને એવું છમછમ છમછમ છમછમાટ થવા લાગ્યું કે સ્વામીજી જ્યારે આટલા બધા રણકાર સાંભળ્યા અને એકદમ ચોંકીને જાગ્યા. અને ચોંકીને જાગ્યા તો શું જોયું? અનેક સ્વરૂપો ધારણ કરીને ત્યાં પ્રભુ રાસ ખેલી રહ્યા છે. પ્રભુ વિચાર કરે સ્વામીજી કે અનેક સ્વરૂપો ધારણ કરીને જ્યારે પ્રભુ રાસ કરે છે તો આખા રાસની અંદર સ્વામીજીને માત્ર કૃષ્ણ દેખાયા, પણ પ્રભુની સાથે નૃત્ય કરતા કોઈ ગોપીજનો ન દેખાયા. સ્વામીજીને આશ્ચર્ય થયું. પ્રભુની પાસે આવ્યા અને પ્રભુની પાસે આવીને કહેવા લાગ્યા, પ્રભુ એક વાત ન સમજાઈ. જ્યારે આપ રાસ કરતા હતા અને જ્યારે આપ રાસ કરો તો આપના વ્રજભક્તો સાથે રાસ કરતા હો છો. ને જ્યારે વ્રજભક્તો સાથે રાસ કરતા હો છો તો જ્યારે આજે મેં નેત્ર ખોલ્યા અને નેત્ર ખોલીને દર્શન કર્યા તો પ્રભુ આપના તો દર્શન અનેક સ્વરૂપોમાં થયા, પણ આપના વ્રજભક્તોના દર્શન કેમ ન થયા? ત્યારે પ્રભુએ કહ્યું, સ્વામીજી સૌથી મોટી ભૂલ આપે શું કરી? જ્યારે આંખો બંધ કરી આપ મારું સ્મરણ કરતા હતા તો મારા એકલાનું સ્મરણ કર્યું કે મારા પરિકર સાથે, મારા વ્રજભક્તો સાથે મારા સ્મરણ આપે કર્યા? ત્યારે કહ્યું કે ના, મેં તો આજે એકલા આપનું ચિંતન કર્યું. તો પ્રભુ કહે, એકલા મારું ચિંતન કરવું એ અધૂરા દર્શન છે, પણ મારા વ્રજભક્તો સાથે, મારા પરિકર સાથે મારા દર્શન કરવા ત્યારે માનું કે આ પૂર્ણ દર્શન મને થયા. તેમ પ્રભુના પરિકર સાથે જ્યારે દર્શન થાય, જો પ્રભુના દર્શન કરવા જઈએ તો ત્યાં જે ગોપી ગ્વાલ ખિલોના બધા હોય ને એ પણ ઠાકોરજીનો પરિકર છે. અને ઠાકોરજીના પરિકર સાથે જે દર્શન થાય એ સંપૂર્ણ દર્શન આપણને થયા કહેવાય. કહે કે તમે મારું ચિંતન કર્યું, પણ એકલા મારું ચિંતન કર્યું. જ્યારે મારા પરિકર સાથે મારું ચિંતન કરશું ત્યારે તમને મારા સહજ અને પૂર્ણ દર્શન થશે. અને પુનઃ સ્વામીજીએ જ્યારે ઠાકોરજીના પરિકર સાથે પ્રભુનું ચિંતન કર્યું ત્યારે આપના વ્રજભક્તોના દર્શન આપને થયા. જો આ પ્રભુના વ્રજભક્તોના સહિત પ્રભુના દર્શન થવા એ પૂર્ણ દર્શન કહેવાય. અને જો જ્યારે ગુરુ કૃપા કરીને, પ્રભુ કૃપા કરીને આપણને દ્રષ્ટિ આપે ને ત્યારે એ પ્રભુના દર્શનની અવસ્થાઓને આપણે પાર કરીએ. જો બહુ ધ્યાનથી સમજજો. આપણે ત્યાં જેમ કહેવામાં આવે ને કે આ શરીરના પણ 5 પરતો છે. સાંભળ્યું છે તમે? આ શરીર હોય, આ શરીરના પણ 5 લેવલ્સ હોય છે. અન્નમય, મનોમય, પ્રાણમય, વિજ્ઞાનમય, આનંદમય, એમ 5 શરીરના લેર છે. એવી રીતે આપણી આંખો અને આપણી દ્રષ્ટિના પણ 5 લેર છે. 4 થી 5 લેર છે. અને એ એક પડદાઓ દ્રષ્ટિના ખુલવા લાગે ને ત્યારે ભગવદ લીલાના દર્શનની અવસ્થા સુધી આપણે પહોંચી શકીએ. જેમ જેમ તમે ભગવદ નામ લો ને અને જેમ જેમ ભગવત સેવા કરો તો સૌથી પહેલા તમને સ્વપ્ન દર્શનની દૃષ્ટિ મળે. કઈ દૃષ્ટિ મળે? જરા ભાવથી બોલો તો ખરા. અને સ્વપ્ન દર્શન એટલે શું? રાત્રે તમને સ્વપ્નમાં પ્રભુની લીલાઓની ઝલક મળે, પ્રભુના દર્શન મળવા, પ્રભુએ કંઈક આવીને આજ્ઞા કરી, પ્રભુએ કંઈક ઝાંકી આપણને કરાવી, તો એ દૃષ્ટિની પહેલી પડત ખુલી અને સ્વપ્ન દર્શનની આપણને અવસ્થા મળી. સ્વપ્ન દર્શન પહેલી અવસ્થા. બીજી
ભાવ દ્રષ્ટિ. બીજી કઈ? જરા ભાવથી બોલો તો ખરા. તો આપણને પણ જ્યારે એ અવસ્થા સુધી પહોંચી આપણને ખ્યાલ હોય ભાવ દ્રષ્ટિ એટલે શું. આજે ઠાકોરજીના સન્મુખ જઈએ ને અને ઠાકોરજી જાણે આપણને કંઈક કહી રહ્યા હોય, પ્રભુને કંઈક આપણને જતાવી રહ્યા હોય, પ્રભુ આપણને કંઈક સંકેત આપી રહ્યા હોય, એવી દ્રઢ અનુભૂતિ થાય. અને જે પ્રભુએ જતાવ્યું હોય આપણે બહાર નીકળીએ કે કોઈક આવીને એ જ વાત આપણને કરે અને આપણને લાગે અરે જે વસ્તુ જાણે પ્રભુ કહી રહ્યા હતા અને એ જ વસ્તુ કોઈના મુખથી નીકળી, ત્યારે માનવાનું આ બીજી દૃષ્ટિની લહેર આપણી ખુલી છે, જેને કહેવાય ભાવ દ્રષ્ટિ. ત્રીજું જ્ઞાન દ્રષ્ટિ. જ્ઞાન દ્રષ્ટિ એટલે શું? જ્યારે જીવનમાં કઈ પણ નાની નાની ઘટનાઓ ઘટતી હોય ને અને મનને અનુકૂળ ન હોય એવી ઘટના ઘટે તો મન વિચલિત થઈ જાય છે કે નહીં? હા તો પાડો. હા પાડી કે ના પાડી? બહુ સરસ. એની હા પાડી. જીવનમાં જે ઘણીવાર નાની નાની ઘટનાઓ પણ એવી ઘટતી હોય કે જેના માટે આપણે માનસિક રીતે તૈયાર ન હોઈએ અને મનથી તૈયાર ન હોઈએ અને એવી ઘટના ઘટે તો મન વિચલિત થઈ જાય. પણ ત્રીજી અવસ્થા એટલે જ્ઞાન દૃષ્ટિ. અને જ્ઞાન દૃષ્ટિ એટલે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય ને, ઘરના બધા વિચલિત હોય, ઘરના બધા બેચેન હોય, પણ એ વ્યક્તિ બહુ સ્વસ્થ હોય, ના બધું સારું થઈ જશે. જાણે પ્રભુ એને સંકેત આપી રહ્યા છે કે ના આ જે ઘટી રહ્યું છે ને એની અંદર પણ મારી કંઈક કૃપા છે. આજે જીવનમાં બની રહ્યું છે એમાં પણ મારો કંઈક સંકેત છે. એ સંકેત બીજા કોઈ પામી ન શકે પણ એ પામી લે છે, ત્યારે એને કહેવાય છે જ્ઞાન દૃષ્ટિ. કઈ દૃષ્ટિ? આ ત્રીજી લહેર જ્યારે આંખો નહીં ખોલે. જો આ આંખો આપણે જોઈએ છે ને, આ આંખો તો ભૌતિક આંખો છે અને આ ભૌતિક આંખો તો જે જોવું જોઈએ એ જોઈ ન શકે, ન જોઈએ તો એ ચાલે, એ જોવા માટે ટેવાયેલી છે. અને આનાથી આગળ જઈએ ત્યારે આપણને મળે જેને કહેવાય દિવ્ય દૃષ્ટિ. કઈ વસ્તુ? તમે જેટલું ભગવત નામ લો ને, ભગવત નામ, ભગવત જાપ અને ભગવત સેવા દ્વારા તમે એ અવસ્થા સુધી પહોંચી શકો. અને કોઈ ગુરુનું માર્ગદર્શન આપણને મળે ને અને એ આપણને રસ્તો બતાવે તો એ દિવ્ય દૃષ્ટિની અવસ્થા સુધી આપણે પહોંચીએ તો જુઓ પ્રભુ જે પ્રગટ લીલા હમણાં કરી રહ્યા છીએ ને એ પણ જોવાનું સામર્થ આપણને પ્રાપ્ત થાય. જો જ્યારે જ્યારે પણ આપણે પ્રભુની લીલા વિશે સાંભળીએ છીએ ને તો 3 પ્રકાર હોય. એક, જેમ તમે કોઈ વિડીયો કે સીડી જોતા હો કે યુટ્યુબમાં જોતા હો, વર્ષો પહેલું થયેલું રેકોર્ડિંગ તમે જોતા હો ને એ પણ જોયું કહેવાય. થોડા કલાકો પહેલા રેકોર્ડિંગ થયું અને પાછું ટેલિકાસ્ટ થાય એને કહેવાય ડી લાઈવ. એ પણ તમે જોતા હો. અને ત્રીજું હોય લાઈવ. 3 અવસ્થા હોય કે ન હોય. તમે કંઈ પણ ચિત્ર જુઓ એના કેટલી અવસ્થા મેં કહી? એક, જૂનું વર્ષો પહેલા કરેલું રેકોર્ડિંગ. બીજું ડી લાઈવ, થોડા કલાકો પહેલા થઈ ગયું છે અને આપણે હવે એ જોઈ રહ્યા છીએ. ત્રીજું લાઈવ, જે થઈ રહ્યું છે હમણાં એટ પ્રેઝન્ટ આપણે જોઈ રહ્યા હોઈએ. તો આપણે જે પણ ભગવદ લીલાના પ્રસંગો જીવનમાં સાંભળીએ છીએ, જે પણ અનુભવ કરીએ છીએ, એ કયા અધિકતર સાંભળીએ છીએ? જૂનું રેકોર્ડિંગ, ડી લાઈવ કે લાઈવ? હા, જીવનમાં અધિકતર જે ભગવદ લીલાના પ્રસંગો આપણે શ્રવણ કરીએ છીએ કઈ અવસ્થાના? કોઈ કે અનુભવ ક્યારેક કર્યું હતું વર્ષો પહેલા એ આપણે સાંભળીએ છીએ તો ક્યાંક એ જૂનું રેકોર્ડિંગ છે કે નહીં? થોડા સમય પહેલાનું જ્યારે કોઈ આપણને એના અનુભવ શેર કરે તો એ થયું ડી લાઈવ. પણ આપણે પોતે એ લીલાના સાક્ષી બનીએ, આપણે પોતે એ લીલાનો અનુભવ કરીએ તો એને કહેવાય લાઈવ. જેમણા યુટ્યુબમાં આવી રહ્યું હોય અને બધા ઘર બેસીને જોતા હોય, શું કહેવાય? લાઈવ. તો એમ ભગવદ લીલા એ પણ જ્યારે લાઈવ જોવાનો અનુભવ આપણને ક્યારે થાય? કે જ્યારે આ દિવ્ય દૃષ્ટિ આપણને પ્રાપ્ત થાય. ચોથી લહેર આંખોની જ્યારે ગુરુ ખોલી દે ત્યારે સાચા અર્થમાં એ પ્રભુની પ્રગટ લીલાના દર્શન કરવાનો સૌભાગ્ય આપણને મળે. આજે પણ એવા ઘણા બધા વૈષ્ણવો છે
જાણીએ છીએ અમે કે આજે પણ એવા વૈષ્ણવને તમે પૂછો ને કે આ ઘડીએ આ સમયે તમારા ઠાકોરજી ક્યાં હશે, એ તમને વર્ણન કરીને કહી દે કે મારા પ્રભુ આ સમયે આ જગ્યાએ વ્રજની આ સ્થાનમાં આ જનો સાથે આ લીલા કરી રહ્યા છે. તારે માનવાનું. જેમ તમને કોઈ પૂછે કે આ સમયમાં તમારા સન ક્યાં હશે, તમે ઘડિયાળ જોઈને કહી ન શકો કે હમણાં જીમમાં ગયો હશે, કે હમણાં ક્લાસમાં હશે, કે હમણાં સ્કૂલમાં હશે, કે હમણાં ત્યાં કહી શકો કે નહીં? હા કે ના તો પાડો. યદિ તમને તમારા બાળક વિશે કોઈ પૂછે, તમે ઘડિયાળ જોઈને કહી શકો કે હમણાં ક્યાં છે. તમને કોઈ તમારા ઠાકોરજી વિશે પૂછે કે હમણાં તમારા પ્રભુ ક્યાં છે, તો શું કહી શકાય? આપણે તો કહીએ હા ઘરે પોઢાવીને આવ્યા છીએ. ઘરે પોઢાવીને આવ્યા છીએ તો શું પ્રભુ ત્યાં જ છે? જ્યાં મૂકીને આવ્યા છીએ એમ મનાય નહીં કે ત્યાં જ છે. એવા ઘણા જીવો હોય, જ્યારે ચોથી લહેર ખુલી જાય ત્યારે ઘણા એવા વૈષ્ણવો છે કે જે તમને કહી શકે કે આ સમયે મારા પ્રભુ કઈ જગ્યાએ કોની સાથે શું લીલા કરી રહ્યા છે. એ દ્રષ્ટિ જ્યારે મળે ત્યારે સાચી દ્રષ્ટિ આપણને મળી કહેવાય. ને જો અહીંયા એ જ બતાવ્યું કે જ્યારે પ્રભુના દર્શન કરવા માટે પણ જઈએ અને પ્રભુનો પરિકર સાથે જ્યારે દર્શન આપણને થાય, અને પરિકર સાથે દર્શન શું? અમારા તાજી મહારાજ શ્રી રમણ પ્રભુ એમના વચનામૃતમાં આપ આજ્ઞા કરે કે જુઓ આ ઠાકોરજીના ખંડપાઠમાં પણ જેટલા ખિલોના છે ને એ બધા ખિલોના પ્રભુના વ્રજભક્તો છે. અને વ્રજભક્તોનો ભાવ એમાં કરવાનો કે એમની આડીથી આપણને પ્રભુ મળશે, એમની કૃપાથી આપણને પ્રભુના દર્શન થશે, એ ભાવ રાખવાનો. ત્યારે કોઈએ એમ કહ્યું કે આ ખિલોના જ્યારે પ્રભુના સાનિધ્યમાં હોય ત્યારે તો બિરાજતા હોય, પણ જ્યારે ખંડપાઠ સરાવવામાં આવે ત્યારે એ જ ખિલોનાઓને એક ડબ્બામાં આડા અવડા બધા ભરી દેવામાં આવે. તે વ્રજભક્તોને આડા અવડા ભરીને કેમ પધરાઈ દેવામાં આવે? ત્યારે તાજી મહારાજે એ જ આજ્ઞા કરી, જ્યારે પ્રભુના સાનિધ્યમાં હતા ત્યારે સ્વસ્થ હતા, અને જ્યારે પ્રભુથી દૂર ગયા તો મૂર્છિત થઈને કોઈ અહીંયા ઢળી પડ્યું, કોઈ મૂર્છિત થઈને આમ ઢળી પડ્યું. આ મૂર્છિત થઈને ઢળી પડેલા એ પ્રભુના વિપ્રયોગમાં રહેલા વ્રજભક્તો છે. એક એક લીલા સામગ્રી જે પ્રભુના સાનિધ્યમાં છે, જ્યારે એ દર્શન કરવાની દૃષ્ટિ આપણને મળે ત્યારે આપણને લાગે જે જોઈએ છે એના કરતા જે સાચા અર્થમાં પ્રગટ છે એ દુનિયા અને એ લીલા આપણે જે વિચારીએ છીએ એના કરતા બહુ અલગ છે. ત્યાં સુધી આપણો પ્રવેશ હજી થયો નથી, ત્યાં સુધી આપણે જાણી શકતા નથી. એક એક પ્રભુના વ્રજભક્તો. અમારા દાદજી મહારાજ શ્રી દામોદરલાલજી મહારાજ મથુરામાં બંગાળી ઘાટ પર જેમ છોટે મદન મંદિરનું મંદિર ત્યાં બિરાજતા, અને જ્યારે મુખિયાજીએ ખંડપાઠ સરકાવ્યો ને તો ખંડપાઠ ઉપર એક ચાંદીનું પોપટ હતું, ચાંદીનું શુક, એ ખંડિત નીચે પડી ગયું અને ખંડિત થઈ ગયું. અને જ્યારે આપ સેવામાં પધાર્યા એટલે મુખિયાજીએ કહ્યું જયરાજ આ શુક ખંડિત થઈ ગયું છે. આપ કંઈ ન બોલ્યા. બીજા દિવસે પધાર્યા, ફરી કહ્યું કે જયરાજ આ શુક ખંડિત થયું છે. આપ કંઈ ન બોલ્યા. ત્રીજા દિવસે પણ મુખિયાજી કહે કૃપાનાથ આ શુક ખંડિત થયું છે. આપ કંઈ ના બોલ્યા. કહ્યું લાવો એ શુકને મારા હાથમાં આપો. અને શુકને લઈને દીકતા દીકતા આપ કમલ ચોકમાં પધાર્યા અને શુકને કહ્યું કે સુખદેવજી મહારાજ આ ભૂતલમાં આપની સેવા પૂર્ણ થઈ, હવે આપ નિત્ય લીલામાં પધારો. એમ કહીને જ્યાં ચાંદીનું શુક ઉડાયું અને બધા વૈષ્ણવ ત્યાં ઉપસ્થિત હતા, દેખતા દેખતા એ શુક ઉડીને ભગવદ લીલામાં. એવું સામર્થ્ય અને એ દ્રષ્ટિ આપની, અને એ દ્રષ્ટિ જેવી આપણી હોય ને તો સામેથી પણ આપણને એ વ્રજભક્તો એવી અનુભૂતિ પણ કરાવે. જે કક્ષામાં ને જે લેવલમાં આપણે હોઈએ આપણી સાથે એ જ રીતે સામે રહેલા વ્રજભક્તોની અનુભૂતિનો અનુભવ આપણને થાય. તો અહીંયા એ જ વસ્તુ ઠાકોરજીએ સિદ્ધ કરી. જ્યારે વ્રજભક્તો સહિત પ્રભુના દર્શન આપણને થાય ત્યારે એ લીલાનો અનુભવ આપણને થાય. જ્યારે શ્રી મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા મધુવનમાં પધાર્યા અને મધુવનમાં આપે સંકલ્પ કર્યો કે જોડે સુદાસજી છે, વસુદેવદાસ સકડા, પરમાનંદ દાસજી, આ બધા વૈષ્ણવ પણ મહાપ્રભુજીની સાથે પધાર્યા. અને મહાપ્રભુજી ત્યાં રહેલા કૃષ્ણ કદમના વૃક્ષની નીચે શ્રીમદ ભાગવતજીના પારાયણનો સંકલ્પ કર્યો. અને મધુવનમાં જ્યારે શ્રીમદ ભાગવતજીનું પારાયણ આપ કરી રહ્યા છે અને એ વખતે ત્યાં મધુવનિયા ઠાકોરજી બિરાજે છે. અને મધુવનિયા ઠાકોરજી રોજ આવીને આ કથાનું શ્રવણ કરતા. અને જ્યારે કથાનો વિરામનો દિવસ આવ્યો અને જ્યારે કથાને વિરામ કરી શ્રી મહાપ્રભુજી આગળ પધારવા લાગ્યા ત્યારે મધુવનિયા ઠાકોરજી આવ્યા અને મહાપ્રભુજીની સામે આવીને ઊભા રહ્યા. એમનું મુખ ઉદાસ હતું. શ્રી મહાપ્રભુજી કે પ્રભુ આપનું મુખ ઉદાસ કેમ છે?
બોલે હું કેટલા વર્ષોથી અહીંયા બિરાજું છું. જ્યારે ધ્રુવજીએ તપ કર્યું ત્યારે ધ્રુવજીને હું વરદાન આપવા માટે અહીં આવ્યો હતો, ત્યારથી હું અહીંયા જ બિરાજું છું. અને મારા મનમાં એ કામના હતી કે જ્યારે આપ અહીંયા પધારશો અને આપના મુખે મારે ભગવદ લીલા, મારા વ્રજભક્તોના ચરિત ભાગવત સ્વરૂપે શ્રવણ કરવાના છે. અને આપના મુખે કથા શ્રવણ કરી અતિ આનંદ થયો. અને હવે મારી એવી ઈચ્છા છે કે આપ મને આપની સાથે પધરાઈને લઈ જાઓ અને મારો સેવા પ્રકાર પ્રારંભ કરો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, હમણાં તો અનેક યાત્રાઓમાં જવું છે, પણ જ્યારે યાત્રા પૂર્ણ કરીને આવીશ ત્યારે હું આપની સેવા પ્રારંભ કરીશ, પણ હું પાછો આવીશ તો આપના દર્શન મને ક્યારે થશે? ત્યારે મધુવનીયા ઠાકોરજીએ કહ્યું કે પરિક્રમા કરતા કરતા જ્યારે આપ કર્ણાવલ પધારશો ને ત્યાં આપના દેખતા દેખતા સંધ્યાવંદનમાં વિરાજેલા હશો, સામે ભેખડ ફાટશે અને એમાંથી હું વિશાળ સ્વરૂપ ધારણ કરીને પધારીશ, પછી આપ મારી સેવા પ્રારંભ કરજો. અને એ સ્વરૂપ આગળ જઈને મથુરાધીશના રૂપે પ્રભુને, શ્રી મહાપ્રભુજીને દર્શન આપશે. એ વાત અહીંયા મધુવનમાં આપણે બધાએ શ્રવણ કરી, દર્શન કરી, ચિંતન કરી અને મધુવનની ભૂમિને આપણે દંડવત પ્રણામ કરીએ છીએ. અને મધુવનથી નીકળેલી આપણી યાત્રા આગળ તાલવન તરફ જઈ રહી છે અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, કદંબ કેરી ડાળો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, યમુના કેરી પાડો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, બ્રજ 84 કોસ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, કમલ કમલ પર મધુકર બોલે. એક સાથે શ્રી કૃષ્ણ બધાની તાળીઓ. શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ આ સાહેબ. મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય. ડાળ ડાળ પર પક્ષી બોલે. એક સાથે. કુંજ કુંજ વન ઉપવન બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ જય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રાના બીજા મુકામ એટલે કે ક્યાં આવી? હવે જરા ભાવથી બોલો તો ખરા. તાલવનમાં. અને આ તાલવનની અંદર આપણી પરિક્રમા પહોંચી છે, આપણી યાત્રા પહોંચી છે. વ્રજના જે મુખ્ય 12 વન છે એ 12 વનોમાંનું બીજું વન એટલે તાલવન. અને આ તાલવનની અંદર જ્યારે આપણી યાત્રા પહોંચી છે, અને કહેવાય ને આ તાલવન ભાગવતની અંદર આપણે શ્રવણ કરતા હોઈએ કે તાલવનમાં કોણ રહેતો હતો? બોલે ધેનુકાસુર. કોણ રહેતો હતો? જરા ભાવથી બોલું તો ખરા. ગર્ધબ રૂપે રહેતો. અને ધેનુકાસુરનો સ્વભાવ શું? જે વનની અંદર એ ધેનુકાસુર રહેતો ત્યાં ઘણા બધા મીઠા મીઠા ફળ લાગેલા હોય. અને મીઠા મીઠા ફળ લાગેલા હોય અને જ્યારે પ્રભુ એમના સખાઓ સાથે ગાયો ચરાવવા માટે ગયા, બધા સખાઓને ભૂખ લાગી અને પ્રભુ કહે ભૂખ તો મને પણ લાગી છે, જ્યાં તાલવનમાં બહુ મીઠા મીઠા ફળ છે, થોડા તોડી લાવો ને.
સખાઓ કે પ્રભુ આ તાલવનમાં પેલો ધેનુકાસુર આવીને વસ્યો છે અને એનો સ્વભાવ એવો કે મીઠા ફળ લાગ્યા તો છે, પોતે પણ ખાતો નથી અને બીજાને પણ ખાવા દેતો. બહુ સરસ. અને જો આ તાલવનમાં રહેનારા ધેનુકાસુરનો સ્વભાવ શું? ધેનુક એટલે શું? ધેનુક એટલે ગર્ધબ. આપણે કહીએ ને ગર્ધબ. અને ગર્ધબનું બીજું નામ શું છે? વૈશાખ નંદન. એને શું કહેવાય? અને વૈશાખ નંદન કેમ કહેવાય? એ ગર્ધબનો સ્વભાવ શું હોય? જ્યારે ચોમાસું આવે અને આમ લીલું લીલું ઘાસ ઉગે ને ત્યારે કહેવાય એ ગધેડું જે હોય ને એ સાવ બીમાર જેવું થઈ જાય. અને જ્યારે વૈશાખ મહિનો આવે અને આમ બધા નદી નાલા સુકાવા લાગે, આમ લીલા લીલા છોડ ક્યાંય દેખાય નહીં, ત્યારે એ ગર્ધબ બહુ તંદુરસ્ત થઈ જાય. બોલે કેમ? લીલા લીલા ઘાસ ઉગ્યા હોય, હરિયાળી ઉગી હોય તો જોઈને પશુ તો ઉલટાનો સ્વસ્થ થવો જોઈએ, એ માંદો કેમ પડે? ત્યારે પેલા ગર્દબને ચિંતા થાય, આટલું લીલું લીલું ઘાસ ઉગ્યું છે અને બીજા બધા પ્રાણીઓ લીલું ઘાસ ખાશે તો બધા તંદુરસ્ત થઈ જશે. એ ચિંતામાં ને ચિંતામાં માંદું થઈ જાય. તો આ ગર્દબનો સ્વભાવ શું? ધેનુકાસુરનો સ્વભાવ શું? બીજાના સુખે જે દુખી થાય એ ધેનુકાસુર. જોવા જઈએ તો આજની દુનિયામાં મોટા ભાગના લોકો જે પણ દુખી છે તો પોતાના દુખે નહીં, અધિકતર બીજાના સુખે દુખી છે કે નહીં? હા કે ના તો પાડો. આપણું કામ ચાલે એટલું આપણા બધાની પાસે છે કે નહીં? હા કે ના તો પાડો. પણ તકલીફ થાય છે શું? બોલે સામેવાળા પાસે આ બધું ક્યાંથી આવી ગયું અને એની ચિંતામાં આપણે ચેનથી રહી શકતા નથી. આજે પોતાના દુઃખથી દુખી નથી, આજે આપણે બીજાના સુખથી દુખી છે. અને બીજાનું જોવામાં અને બીજાનું સુખ જોઈને દુખી થવાની આદતે કેટલી. પેલી એડ નથી આવતી, ઉસકી કમીઝ મેરી કમીઝ સે સફેદ કેસે. એમાં માણસને નિંદર ના આવે. એની પાસે કમીઝ છે ને તારી પાસે છે, એની વધારે સફેદ છે, એ ચિંતામાં માણસ આમ રાજી થવાનું ભૂલી જાય. અને જોવા જઈએ તો આપણી દશા પણ કાંઈક એવી છે. આજે આપણા દુઃખથી આપણે દુઃખી નથી, પણ બીજાના સુખથી આપણે દુઃખી છીએ. જો આપણે જીવનમાં જે આનંદ થાય એવી બધી વસ્તુ આપણી પાસે છે, પણ આપણને લાગે સામેવાળા પાસે આ ક્યાંથી નથી. પેલો વ્યક્તિએ બહુ તપસ્યા કરી અને પ્રભુ પ્રસન્ન થયા અને માંગવાનું કહ્યું કે જે જોઈએ તે માંગ. ત્યારે બાજુમાં રહેલા કોઈ દૂતે પ્રભુને ચેતવ્યા, પ્રભુ આ વરદાન આપે એને આપ્યું છે તો ખરા કે જે જોઈએ તે માંગી લે, હું આપીશ, પણ પ્રભુ આ અમદાવાદ વાળો છે તો જરાક વિચારીને પ્રભુ આપ વરદાન આપજો. પ્રભુ કે વાંધો નહીં, હું પણ ગુજરાતમાં આવેલો છું એટલે ગુજરાતી અને હું પણ જાણું છું. પ્રભુ કે જો હું તને જે જોઈએ તે આપું, પણ મારી શરત એક. પ્રભુ પેલો કે શું? બોલે જે તું માંગે તને બધું મળશે, ખાલી સામેવાળાને તું જે માંગે એના કરતા ડબલ મળશે. 25 વર્ષ વીતી ગયા, પેલો માંગી ન શક્યો. બોલે એક બંગલો માંગુ ને સામે 2 આવે, એક ગાડી માંગુ ને સામે 2 આવે, તો પછી મજા શું આવે? મજા તો ત્યારે આવે કે જ્યારે મારી પાસે કંઈક હોય અને આજુબાજુ વાળા પાસે કંઈ ના હોય તો બતાવવાની મજા આવે. હું મારી ગાડી લઈને નીકળ્યું ને ત્યાં કોઈની પાસે ન હોય તો લાગે. આ જ્યાં હું એક ગાડી લઈને નીકળું સામે 2 પાર્ક કરેલી હોય તો શું મજા આવે? એક બંગલો માંગુ સામે 2 હોય તો શું મજા આવે? 25 વર્ષ વીતી ગયા, કંઈ માંગી ન શક્યો. અને પછી એને કંઈક યાદ આવ્યું અને આવીને કહે કે પ્રભુ મારે એક વસ્તુ માંગવી છે. બોલે શું? એવી કૃપા કરો કે મારી એક આંખ ચાલી જાય. આની એક ગઈ, સામેવાળાની 2 ગઈ. હવે એને મજા પડી. એ કહે કે એવું કરો પ્રભુ કે હવે અહીંયા ઘરની બહાર એક ખાડો થઈ જાય અને એને એક ખાડો માંગ્યો, પેલાને 2 ખાડા થાય. લો જેવો નીકળે ખાડામાં પડે, જેવો નીકળે ખાડામાં પડે. અને આને બહુ મજા આવે. અને મજા આવતી હતી ત્યાં એકવાર જે બીજી બચેલી આંખ હતી અચાનક ખિલ્લી વાગી અને એ આંખે ગઈ. એ કહે પ્રભુ મારી બીજી આંખે ગઈ, હવે આંખો આપો. પ્રભુ કે એ સંભવ નથી, તને 2 આપું તો એને 4 આપવી પડે. હવે આમ જ બેઠો રહે. પ્રભુ કહે તને અવસર મળ્યો, તારે જે જોઈતું હતું, તારે જે પામવું હતું એ પામી શકતો હતો, પણ બીજા વાળા પાસે ન આવી જાય, બીજા સુખી ન થઈ જાય,
બીજાની પાસે બધું ન આવી જાય એની ચિંતામાં ને ચિંતામાં આપણે દુઃખી હોઈએ છીએ અને બીજાનું સુખ જોઈ ન શકે. હા, અને ઘણીવાર આપણને લાગે કે જ્યાં કોઈ લેવા દેવા ન હોય ને ત્યાં આપણે ટેન્શન લઈને માથે ફરતા હોઈએ. એક ભાઈ મને કહેવાય, ફલાણા ઉદ્યોગપતિ આટલો એના લગ્નમાં ખર્ચ. મેં કોઈ તારા પાસે લોન લીધી છે ભાઈ? તારે કાંઈ લેવા દેવા છે? તું એનું ફાઇનાન્સ એડવાઇઝર છું? બોલે ના. તારે કઈ લેવા દેવા છે? તારે કઈ ભરવાના આવશે લોન? બોલે ના. તો તારી ચિંતા કર, બીજા ગામની ચિંતા કેમ કરે છે? આ અડધા લોકો જીવનમાં ગામની ટેન્શનમાં બીમાર પડેલા હોય છે. પોતે પોતાને સાચવી શકતા નથી અને ગામનું મેનેજ કરવામાં પડ્યા હોય છે. અને ગામનું મેનેજ કરવામાં પડ્યા હોય છે અને એમાં ને એમાં દુઃખી હોય છે. કાંઈ ઠેકાણા પડતા નથી હોતા. અને એટલા માટે કહ્યું કે આ તાલવન એટલે શું? કે જેમાં ધેનુકાસુર રહે છે. અને ધેનુકાસુરનો સ્વભાવ શું? કે પોતે સુખી ન રહેવું અને બીજાને પણ સુખી રહેવા દેવા. હા, બધા લોકો આનંદ કરતા હોય અને બીજાના આનંદમાં વિક્ષેપ પાડે એ ધેનુકાસુર. અને આ ધેનુકાસુર રહેતો હતો અને ભગવાને દાઉજીના મદદથી એ ધેનુકાસુરને ત્યાંથી હટાયો. કારણ કે આ તાલવન છે. તાલ કોને કહેવાય? જ્યાં બે તાળી પડે એનાથી બી તાલ આવે ને. તાલ કે જ્યાં પ્રભુ સાથે જીવનો તાલ મળે એ પણ તાલવન છે. અને એક અને એક મળે ત્યારે તાલ થાય. કોઈ ચિંતકે બહુ સુંદર કહ્યું છે કે એક અને એક મળીને બે થાય એ ગણિત. એક અને એક મળીને બે થાય એ ગણિત. એક અને એક મળીને 11 થાય એ સંગઠન. એક અને એક મળીને બે થાય એ ગણિત. એક અને એક મળીને 11 થાય એ સંગઠન. એક અને એક મળીને એક થાય એ પ્રેમ. એક અને એક મળીને એક થાય એ પ્રેમ. અને એક અને એક મળીને શૂન્ય થાય એ આધ્યાત્મ. એક અને એક મળીને શૂન્ય થાય એ આધ્યાત્મ. એક અને એકને મળવા ન દેવા એ કૂટનીતિ. અને એકને એકની સામો ઊભા કરી દેવા એ રાજનીતિ. બધામાં એક ને એક છે. ફરી એકવાર આવર્તન કરી દો તો એક અને એક મળીને બે થાય એ ગણિત. એક અને એક મળીને બે થાય એ ગણિત. એક અને એક મળીને 11 થયા એ સંગઠન. એક અને એક મળીને એક થયા એ પ્રેમ. એક અને એક મળીને શૂન્ય થયા એ આધ્યાત્મ. અને કહેવાય ને કે એક અને એકને મળવા ન દેવા એ કૂટનીતિ. અને એકની સામે એકને ઊભો કરી દેવો એ રાજનીતિ. બધામાં એક અને એક છે. અને એક અને એક તો છે. અને એટલા માટે એક અને એક મળે ત્યારે તાલ થાય. અને એટલા માટે તો પ્રેમ કોને કહેવાય? કે એક એકથી મળીને એક થઈ જાય. જ્યારે એક વિચાર, એક ધોરણ, એક આત્મા થાય એ તો પ્રેમ છે. અને એકને મળીને એક પોતાને ખોઈ બેસે, બંને પોતાને ખોઈ બેસે એ આધ્યાત્મ કહેવાય ને. અને એટલા માટે આ તાલવનની અંદર જ્યારે આપણે આવ્યા અને એમાં પ્રભુની એક સુંદર લીલાનું દર્શન થાય છે કે જ્યારે એકવાર સ્વામીજી વિરાજતા હતા અને પ્રભુ ત્યાં પધાર્યા. અને પ્રભુએ પધારીને અને સ્વામીજીને કહ્યું કે શું થયું? અને સ્વામીજી કોઈક માન કરીને બિરાજમાન થયા અને પ્રભુની સાથે વાતો કરતા કરતા સ્વામીજીએ માન કર્યું. અને જ્યાં રૂઠ્યા, ઠાકોરજી વારે વારે મનાવવાનો પ્રયત્ન કરે, અરે માની જાઓ, અરે માની જાઓ. અને જ્યારે સ્વામીજી માન છોડતા નથી, માન દૂર કરતા નથી, તો પ્રભુએ યુક્તિ કરી અને ત્યાંથી અંતર ધ્યાન થયા. અને જ્યારે અંતર ધ્યાન થયા ત્યારે સ્વામીજી બધે ગોતવા લાગ્યા કે મારા પ્રભુ ક્યાં ગયા, મારા પ્રભુ ક્યાં ગયા? અને ક્યાંય પ્રભુ દેખાતા નથી. તો એ જ વખતે ચંદ્રાવલીજી, લલિતાજીની દૃષ્ટિ શું પડી કે આસપાસ સુંદર સરોવર હતો અને સરોવરમાં બધા નીલા નીલા રંગના કમળ ખીલેલા હતા, જેવા અહીંયા ખીલેલા છે. આ નીલા રંગના કમળ જેમ ત્યાં ખીલેલા હતા, અહીંયા ખીલેલા છે ને આજે બધા નીલા રંગના કમળ. તો નીલા રંગના કમળો ત્યાં સરોવરમાં ખીલેલા હતા. અને ઠાકોરજી શું કર્યું? ભ્રમરનું સ્વરૂપ ધારણ કર્યું. અને ભ્રમરનું સ્વરૂપ ધારણ કરી એ નીલા રંગના કમળની ઉપર જઈને સંતાઈ ગયા. હવે સ્વામીજી પ્રભુને ગોતતા ગોતતા સરોવરમાં પધાર્યા
અને જ્યાં સરોવરની પાસે આવીને ઊભા છે અને ગોતવાનો પ્રયત્ન કરે છે કે મારા પ્રભુ ક્યાં છે, મારા પ્રભુ ક્યાં છે, પણ પ્રભુ ક્યાંય દેખાતા નથી. અને જ્યાં પ્રભુ ક્યાંય દેખાતા નથી અને ત્યાં ચંદ્રાવલીજી અને લલિતાજીની દ્રષ્ટિ પડી ગઈ કે પ્રભુ તો આ સરોવરમાં જે નીલા રંગનું કમળ છે એ કમળની ઉપર ભ્રમર બનીને સંતાયા છે, પણ જલ્દી દેખાતા નથી. હવે જ્યાં સ્વામીજીને કહેવા ગયા, ઠાકોરજીએ બંનેને ના પાડી દીધી, બંનેને ના પાડી દીધી. હવે સ્વામીજીને ચિંતા થઈ રહી છે, મનમાં તાપ થઈ રહ્યો છે, તો એમને કેવી રીતે જણાવું? તો ચંદ્રાવલીજી ચતુર છે, તો એ કોઈ ના કોઈ સંકેત કરીને કહેવા લાગ્યા અને સ્વામીજીને કહે, અરે સ્વામીજી, આપ પ્રભુને ક્યાં શોધવાનો પ્રયત્ન કરો છો? અરે પ્રભુ તો ભ્રમર જેવા છે, પ્રભુ તો ભ્રમર જેવા છે. સ્વામીજી કે આ શું કહેવા માંગે છે? વારે વારે આમ આંખો કરે અને બતાવે કે જો પ્રભુ ભ્રમર બનીને સંતાયા છે, પણ સ્પષ્ટ કહી શકતા નથી. એટલે વારે વારે કહે, અરે સ્વામીજી, આ પ્રભુ તો ભ્રમર જેવા છે, પ્રભુ તો ભ્રમર જેવા છે. અને લલિતાજી કહે કે ભ્રમર હોય તો કમળ ઉપર બેઠે, ભ્રમર હોય તો કમળ ઉપર બેસે, અને કમળ ઉપર બેસે. અને જ્યાં આમ સંકેતો આપે છે ને ત્યાં સ્વામીજીએ ફરીને જોયું તો એ નીલા રંગના કમળની ઉપર બિરાજેલા ભ્રમર સ્વરૂપે પ્રભુના દર્શન કર્યા. અને જ્યાં પ્રભુના દર્શન કર્યા, સ્વામીજી પ્રસન્ન થયા, એમનું માન દૂર થયું અને ઠાકોરજી અને સ્વામીજી બંનેનું અહીંયા મિલન થયું. અને એમ આપણે ત્યાં કહેવાય છે કે આ તાલવનની આ લીલા કે જ્યારે ઠાકોરજી રૂઠીને ભ્રમર સ્વરૂપે કમળ ઉપર પધાર્યા અને જ્યારે લલિતાજી અને ચંદ્રાવલીજી સુધી કરાવી અને પ્રભુ મળ્યા, તો આપણા ભગવદીઓ એમ કહે છે કે આ તાલવનની લીલાનું જે નિત્ય ચિંતન કરે છે, તો એક દિવસ ઠાકોરજી પણ એને ઘેર જરૂર કોઈના કોઈ સ્વરૂપે પધારે છે. એવું આ તાલવનની લીલાનું મહત્વ છે, એનો એવો પ્રભાવ છે. એ વાત આપણે અહીં જાણી. અને તાલવનની બીજી પણ અનેક લીલાઓનું ચિંતન આપણે ત્યાં કરવામાં આવે છે. અને કહે છે કે આ તાલવનની અનેક લીલાઓ અહીંયા કરી, પણ આ તાલવનમાં કોઈ ભગવત સ્વરૂપ બિરાજતું ન હોવાને કારણે કહેવાય કે અહીંયા શ્રી મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ અહીંયા ન કરતા, ત્યાંથી આગળ કુમુદવન તરફ શ્રી મહાપ્રભુજી પધાર્યા. અને આપણી યાત્રા હવે તાલવનથી કુમુદવન તરફ જઈ રહી છે. અને બધા જ વૈષ્ણવ ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ. એક સાથે કદંબ કેરી ડાળો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, યમુના કેરી પાડો બોલે. એક સાથે બધાનો અવાજ જે યાત્રામાં ચાલી રહ્યા છે. બ્રજ 84 કોસ બોલે, કૃષ્ણ શરણમ મમ, બ્રજ ભૂમિના રજકણ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ. ધેનુ ચરાતા ગોપો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, વાજાને તબલામાં બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા કુમુદવનમાં આવી છે. અને આ કુમુદવન એ સ્થાન છે કે જેવાય કે જ્યારે એકવાર ઠાકોરજી અને સ્વામીજી આ વનમાં પધાર્યા અને વનમાં રાત્રિના સમયમાં એવી સુંદર કુમુદનીઓ ખીલેલી હતી. કુમુદનીઓ જાણો છો ને? કુમુદની જાણો છો? કમળ અને કુમુદ રાત્રિના સમયમાં જે જળમાં ખીલે છે, શું કહેવાય એને? વોટર લીલી. એ કુમુદની
શું કહેવાય એને ગુજરાતીમાં? પોપોયણી, લીલી, શું કહેતા? રાતરાણી ના કહેવાય, હા, પોયણી, પોયણી, પોયણી ને? બહુ સરસ. તો રાત્રિના સમયમાં કમળ જેવો આકાર હોય અને રાત્રિના સમયમાં જે જલમાં ખીલે એ કુમુદની, અને કહેવાય જ્યારે સુંદર ચંદ્રમા ખીલેલો હતો અને ઠાકોરજી અને સ્વામીજી આ કુમુદવનમાં પધાર્યા અને કુમુદવનમાં સુંદર કુમુદનીઓ ખીલેલી હતી. અને ત્યારે સ્વામીજીના મનમાં મનોરથ જાગ્યો કે પ્રભુ, મારી એવી ઈચ્છા છે કે આ સ્થાનમાં સદા કુમુદનીઓ ખીલેલી રહે અને મારે એના નિત્ય દર્શન કરવા છે. એમ વિચાર જ્યારે સ્વામીજીના મનમાં મનોરથ જાગ્યો અને ત્યાં રહેલી બે સખીઓ, એકનું નામ હતું કુમુદા અને એકનું નામ કુમુદની, એ બંનેને ઠાકોરજીએ બોલાવ્યા અને ઠાકોરજી આવીને કહ્યું કે જો અહીંયા એવા સુંદર કુંડની રચના કરો કે જેમાં 12 મહિના સુંદર કુમુદનીઓ ખીલેલી રહે, કે જ્યારે જ્યારે પણ સ્વામીજીને એ કુમુદનીઓના દર્શન કરવા હોય તો અહીંયા પધારી શકે. અને એ બંને સખીઓએ અહીંયા સુંદર સર્વનું સર્જન કર્યું અને જે કુમુદવનથી આ સ્થાન ઓળખાયું. અને અહીંયા જ્યારે જ્યારે પણ સ્વામીજીને કુમુદનીઓના દર્શનની ઈચ્છા થાય ત્યારે સ્વામીજી અહીં કુમુદવનમાં પધારી પોતાના મનોરથને પૂર્ણ કરે. અને આ કુમુદવનમાં બીજી કઈ લીલા પ્રભુએ કરી? જ્યારે પ્રભુ બધા સખાઓની સાથે માખણ ચોરી કરીને અરોગાવતા ત્યારે સખાઓ કહે, અરે કનૈયા, તે તો અમને બહુ માખણ ખવડાવ્યું છે, પણ અમારી ઈચ્છા છે કે આજે જ્યારે આપણે ગૌચારણ કરવા માટે કુમુદવનમાં જઈએ અને અમારી એવી ઈચ્છા છે કે અમારા ઘરેથી છાક લઈને આવીએ અને પ્રભુ આપને છાક અરોગાવીએ. અને આજે જ્યારે પ્રભુ કુમુદવનમાં પધાર્યા છે, બધા સખાઓ પોતાના ઘરથી છાક લઈને આવ્યા છે અને થાકીને જ્યારે પ્રભુ મધ્યમાં બિરાજ્યા, આસપાસ બધા સખાઓ ગોઠવાઈ ગયા અને ગોઠવાઈને કે, જો કનૈયા, મારી મૈયાએ તારા માટે ગુલાબજાંબુ મોકલ્યા છે, જો ચાક. પ્રભુ થોડું ગુલાબજાંબુ અરોગે પછી કે છે તો સુંદર પણ કંઈક કમી લાગે છે. બીજો સખા કે, જો મારી મૈયાએ મઠડી મોકલી છે. પ્રભુ ચાખે અને કે કંઈક કમી લાગે છે. ત્રીજો કે મારી મૈયાએ આ મોકલ્યું છે. પણ એમાં એક મધુમંગલ નામના ગોપી હતા જેની પાસે કોઈ સગવડ નથી. એ તો ઘરેથી ખાટું દહીં લઈને આવ્યા હતા અને જ્યાં જોયું કે પ્રભુ આટલી સુંદર સુંદર સામગ્રી અરોગી રહ્યા છે, પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે અને મારી પાસે તો ખાટું દહીં છે, પણ પ્રભુ કૃપાલુ છે, એ તો આ અરોગી જશે. પણ ભક્તનો ધર્મ છે કે પ્રભુને ઉત્તમમાં ઉત્તમ પ્રભુને અર્પણ કરવું. પ્રભુ તો કૃપાલુ છે, આ ખાટું દહીં બી પ્રસન્ન થઈને અરોગી જશે, પણ એમાં સેવક ધર્મ લજાશે કે પ્રભુને ઉત્તમમાં ઉત્તમ હું અર્પણ કરું. તો શું કરું? જો પ્રભુ જોઈ લેશે તો અરોગી જશે, તો ચૂપચાપ હું જ ખાઈ લઉં જેથી પ્રભુની દૃષ્ટિ ન પડે અને પ્રભુને ખાટું દહીં અરોગવું ન પડે. એમ વિચાર કરી ઝાડની પાછળ સંતાઈને જ્યાં એ દહીં અરોગવા જાય, પ્રભુએ આવીને હાથ પકડ્યો. મધુમંગલ, આ શું ખાઈ રહ્યો છે? પ્રભુ આપને યોગ્ય નથી, પ્રભુ આપને યોગ્ય નથી. અને પ્રભુએ એ દહીં અરોગ્યું અને કહ્યું, જો એ કમી આમાં પૂરી થઈ. બધા સખા કે અમારી આવી સુંદર સામગ્રી આપને ન ગમી તો એવું શું છે આની અંદર જે આપને ગમ્યું? અને વર્ણન કરતા કહે, મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ. ભાવત મોહી તિહારો ઝૂઠો, ભાવત મોહી તિહારો ઝૂઠો, ચંચલ નયન વિશાલ આજ દધી, મીઠો મદન ગોપાલ. મધુમંગલ કહે, પ્રભુ આ મારું જૂઠું છે, આપ ન રોગો. પ્રભુ મારું જૂઠું છે. પણ પ્રભુ કહે,
भावत मोही तिहारो झूठो चंचल नयन विशाल आज दधी मीठो मदन गोपाल અને બધા સખાઓ ભાગતા ભાગતા આવ્યા અને કહેવા લાગ્યા જો પ્રભુ આવું સુંદર દહીં છે તો પ્રભુ અમારે પણ અરોગવું છે પ્રભુ અમને પણ અદરામત જોઈએ પ્રભુ કહે એવું કરો આ જેટલા જેટલા પત્તા પડ્યા છે ચાર ચાર પત્તા લો અને સી ખોસી ખોસી દોના બનાવો અને બધા પંગતમાં બેસી જાઓ અને આગળ વધતા કહે आने पात बनाए दोना आने पात बनाए दोना दिए सबन को बाट जिन नहीं पायो सुनो मेरे भैया जिन नहीं पायो जिन नहीं पायो सुनो मेरे भैया मेरी हथेली चाट आज दही मीठो मदन गोपाल અને જ્યારે પંગતમાં બધા સખાઓ વિરાજમાન થઈ ગયા અને પ્રભુ એક એક સખાને પોતાનું અધરામૃત આપતા આપતા આવ્યા અને આપતા આપતા આવ્યા અને બધું દહીં સમાપ્ત થઈ ગયું કેટલાક ગોપો એવા હતા જે દૂર દૂર ગાયોને બોલાવવા ગયા હતા અને જ્યારે ગાયોને બોલાવીને પાછા આવ્યા ત્યાં સુધી તો બધું અધરામૃત દહીં સમાપ્ત થઈ ગયું હતું એ કહે પ્રભુ જો બધાને આપનું અધરામૃત મળ્યું પણ અમે ગાયોને બોલાવવા ગયા અને અમને અધરામૃત ન મળ્યું તો અમને કેવી રીતે મળે તો પ્રભુ કહે એક ઉપાય છે બોલે શું બોલે જીન નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેરી ચાટ તો જેણે પ્રભુના હથેરીમાંથી પૂજ્ય પિતૃચરણ પણ પધારી રહ્યા છે એનું સ્વાગત આપણે કરીએ બોલે શ્રી वल्लभारीश की जय श्री वल्लभ कुल परिवार की जय जिन नहीं पायो सुनो मेरे भैया जिन नहीं पायो सुनो मेरे भैया मेरी हथेली चाट आज दही मीठो मदन પૂજ્ય गोपाल પિતૃચરણ કલાશવાન ભાગ્યશાળી પણ આપણા મધ્યમાં ઉપસ્થિત છે અને વિચાર કરો કે જે સખા ગાયોને બોલાવવા ગયા હતા અધરામૃત ન મળ્યું અને પ્રભુ કહ્યું જેને અધરામૃત નથી મળ્યું મારી હથેલીથી ચાટીને અરોગો તો એ કેવા ભાગ્ય એમના હશે કે જેણે પ્રભુનું અધરામૃત પ્રભુની હથેલીથી ચાટીને ગ્રહણ કર્યું હશે અને એ વખતે બ્રહ્માજી પણ દર્શન કરે પ્રભુ બાલકવત લીલા કરી રહ્યા છે પણ શું દર્શન થઈ રહ્યા છે बहुत दिन हम बसे कुमुदवन बहुत दिन हम बसे कुमुदवन कृष्ण तिहारे साथ ऐसो स्वाद हम कबहु न चाख्यो ऐसो स्वाद
ऊपर आज नहीं मीठो मदन गोपाल मीठो मदन गोपाल आज नहीं मीठो मदन मीठो मदन मीठो मदन गोपाल કુમુદવનની લીલાનું દર્શન આપણે કરીએ છીએ અને કમળની પણ વાત કરીએ તો ઠાકોરજીના એક એક અંગમાં એક એક કમળની ઉપમા આપણા ભક્ત કવિઓ આપે છે. ને જ્યારે એક એક અંગ ઉપર કમળની ઉપમા જ્યારે ભક્ત કવિઓ આપતા હોય, પ્રભુનું મુખ જોઈએ તો મુખ કમળ જેવું, નેત્ર જોઈએ તો નેત્ર કમળ જેવા. અને એટલે ઘણીવાર હું પૂછતો હોઉં કે પ્રભુના શ્રીઅંગમાં કેટલા કમળ છે? કેટલા? કેટલી શાંતિ છવાઈ જાય એક પ્રશ્ન પૂછો એટલે. પ્રભુના શ્રીઅંગમાં કેટલા કમળ છે? 10, પછી 12, બહુ સરસ. પછી આ તરફ 16, બહુ સરસ. આમ વધતું જાય છે, સરસ. 10 હતા, 12 આવ્યા, 16, પછી કેટલા કમળ છે પ્રભુના શ્રીઅંગમાં? હું ઘણી વાર કહેતો હોઉં ને, એક મુખ કમળ, 2 નેત્ર કમળ, 1 હૃદય કમળ, 1 નાભી કમળ, 2 હસ્ત કમળ, 2 ચરણ કમળ અને 1 કમલ હસ્તમાં. ફરી એકવાર. 1 મુખ કમળ, 2 નેત્ર કમળ, 1 હૃદય કમળ, 1 નાભી કમળ, 2 હસ્ત કમળ, 2 ચરણ કમલ અને 1 કમલ હસ્તમાં. કેટલા કમળ થયા? 1 મુખ કમળ, 2 નેત્ર કમળ, હૃદય કમળ, નાભી કમળ, 2 હસ્ત કમળ, 2 ચરણ કમલ અને 1 કમળ હસ્તમાં. કેટલા કમળ થયા? 10. અને એટલે તો સુરદાસજીના કેટલાક પદો છે અને સુરદાસજી એમના પદોમાં એમ કહે છે કે દેખે રી મેને 20 કમલ એક ઠોર. મેં એક સાથે 20 કમળ જોયા. તો કોઈ કે 20 કમળ ક્યાંથી જોયા? તો સુદાસજી કે હું વૃંદાવનમાં જતો હતો અને જોયું એક જગ્યાએ ઠાકોરજી વિરાજે છે અને બરાબર એમની સાથે શ્રી રાધાજી પણ વિરાજી રહ્યા છે. તો કહું કેટલા કમળ થયા? 10 કમળ ઠાકોરજીના અને 10 કમળ શ્રી સ્વામિનીજીના. મળીને કેટલા કમળ થયા? 20 કમળ. અને આગળ એક પદમાં સુરદાસજી કહે દેખે રી મેને 40 કમલ એક ઠોર. મેં એક સાથે 40 કમલ જોયા. તો બોલે 40 કમળ ક્યાં જોયા? તો કહે હું ચાલતો ચાલતો જતો હતો અને સુરદાસજી કહે જોયું કે એક જગ્યાએ ઠાકોરજી અને સ્વામીજી વિરાજેલા છે અને બરાબર એમની સામે દર્પણ મૂકેલું છે. કેટલા થયા? 20 કમળ અહીંયા અને 20 કમળ દર્પણમાં. મળીને કેટલા કમળ થયા? 40. આગળ સુરદાસજી અહીંયા સુધી કહે છે કે દેખે રી મેને 60 કમલ એક ઠોર. મેં એક સાથે 60 કમલ જોયા. તો બોલે 60 કમલ ક્યાં જોયા? સુદાસજી કે હું ચાલતો ચાલતો જતો હતો અને મેં જોયું કે એક જગ્યાએ ઠાકોરજી અને શ્રી રાધાજી બિરાજે છે, સામે દર્પણ છે અને બરાબર અડીને શ્રી યમુનાજી વહી રહ્યા છે. કેટલા કમળ થયા? 20 અહીંયા, 20 દર્પણમાં અને 20 શ્રી યમુનાજીમાં. મળીને 60 કમલ એક ઠોર. અને કુંતાજી પણ જ્યારે પ્રભુની સ્તુતિ કરે ત્યારે કહે ને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજાંગ્રે. જ્યારે કુંતાજી પણ પ્રભુની સ્તુતિ કરતા કહે છે ને કે નમઃ પંકજ નાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજાંગ્રે. કે કેવા પ્રભુને વંદન કરું છું કે જે પ્રભુની નાભી કમળ સમાન. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે જ્યારે કુંતાજી પ્રભુની સ્તુતિ કરે, પ્રભુ કહે આપ તો મારા ફોઈ છો, તો પછી મારી સ્તુતિ કેમ કરો છો? ત્યારે કુંતાજી કહે પ્રભુ હું આપની ફોઈ કેવી રીતે હોઈ શકું? કારણ કે આપની નાભી કમળ સમાન. પ્રભુ કે નાભી કમળ સમાન હોવાથી શું થાય? ત્યારે મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે કે અહીંયા કુંતાજી કહી રહ્યા છે કે પ્રભુ આપની નાભી કમળ સમાન એટલે આજ નાભીમાંથી કમળ પ્રગટ્યું અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટ્યા. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું, તો જે બ્રહ્માજીના પણ પિતા હોય એ મારા ભત્રીજા કઈ રીતે હોઈ શકે? નમઃ પંકજ માલિને. પ્રભુ આપના કંઠમાં કમળની માળા છે. તો પ્રભુ કે કમળની માળા હોવાથી શું થાય? ત્યારે કહે કે કમળની માળા
આપના કંઠમાં છે, પણ ક્યાંથી આવી અમે જાણીએ છીએ. બોલે ક્યાંથી? ચિરાસમાન વધાર્યા છે. કમળની માળા ક્યાંથી આવી એ અમે જાણીએ છીએ. બોલે ક્યાંથી? તો કહેવાય કે જ્યારે સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજી પ્રગટ્યા અને લક્ષ્મીજીએ પ્રભુ એ કમળની માળા આપના કંઠમાં પહેરાવી. અને જે લક્ષ્મીના પણ પતિ હોય એ મારા ભત્રીજા કેમ કરીને હોઈ શકે? અને કહ્યું પ્રભુ આપના નેત્રો પણ કમળ સમાન, જેની ઉપર દૃષ્ટિ કરો એના બધા તાપોને હરી લો છો. પ્રભુ આપના ચરણ પણ કમળ સમાન, સંસારના તાપથી તપેલો જીવ જ્યારે આપના ચરણોમાં આવીને વિશ્રામ પામે ત્યારે જ શાંતિ મળે, ત્યારે જ શીતળતા મળે, ત્યારે જ એ આહ્લાદનો અનુભવ એને થાય કે સંસારના તાપથી તપેલો જીવ જ્યારે આપણા ચરણોનો આશ્રય કરે છે. અને એ લીલા આ કુમુદવનની છે. અને કુમુદવનની બીજી પણ લીલાનું વર્ણન આપણા ભક્ત કવિઓ કરે છે અને કહે છે કે એકવાર સ્વામીજીના મનમાં વિચાર આવ્યો. આ કુમુદવનની લીલા છે, જે સ્થાનમાં આપણે છે. સ્વામીજીના મનમાં વિચાર આવ્યો અને આવીને કોઈ સખીને પૂછ્યું કે જુઓ, હું તો પ્રભુની પાસે હંમેશા રહું છું, તો પણ મને પટરાણી ન કહેતા શ્રી યમુનાજીને બધા પટરાણી કેમ કહે છે? યમુનાજી માટે પટરાણી શબ્દનો ઉપયોગ કેમ કરે છે? એમ સ્વામીજી જ્યારે પ્રભુને પૂછ્યું ત્યારે કોઈ ગોપીએ એમ કહ્યું સ્વામીજીને, જો સ્વામીજી આપ તો પ્રભુથી વારે વારે રૂઠી જાઓ છો અને વારે વારે રૂઠી જાઓ છો અને પ્રભુએ આપને મનાવવા પડે છે અને મનાવવા માટે થઈને પરિશ્રમ લેવો પડે છે. પણ યમુનાજી એક એવા છે જે ઠાકોરજીથી ક્યારે પણ રૂઠતા નથી અને માટે લોકો એને પટરાની કહે છે. અને યમુનાજીનો તો સ્વભાવ એવો આપણે જાણીએ છીએ કે યમુનાજી રૂઠે પણ કેવી રીતે? કારણ કે એમને રૂઠતા પણ આવડતું જ નથી. પ્રસંગ આવે છે ને, એકવાર ગોપીજનોએ વિચાર કર્યો અને મનમાં મનોરથ જાગ્યો અને ગોપીઓ આવી શ્રી યમુનાજી પાસે અને યમુનાજી પાસે આવીને વિનંતી કરી કે હે યમુનાજી, આપ તો આપના બધા જ જીવોના મનોરથ પૂરા કરો છો, તો આજે અમે પણ અમારા મનમાં એક મનોરથ લઈને આવ્યા છીએ. બોલે શું? બોલે મનોરથ એ છે કે જો સ્વામીજી જ્યારે રૂઠી જાય ત્યારે ઠાકોરજી કેવી રીતે એમના ચરણોમાં બેસીને એમને મનાવે છે અને એમને મનાવવા માટે સુંદર વેણુનાદ કરે, એમને મનાવવા માટે એવી મધુર મધુર વાતો કરે. પણ આપ તો પ્રભુથી ક્યારે રૂઠતા નથી. તો યમુનાજી, અમારી એવી ઈચ્છા છે કે જેવી રીતે રાધાજી રૂઠે અને પ્રભુ એમને મનાવે, તો અમારો એવો મનોરથ છે કે યમુનાજી આપ એકવાર પ્રભુથી રૂઠો અને પ્રભુ આપને કેવી રીતે મનાવે, અમારે એ જોવું છે. યમુનાજી કે તમારી વાત તો સાચી, તમારી વાત તો હું ટાળી ન શકું, તમારા મનોરથને તો હું પૂરા કરું, પણ તકલીફ એ છે કે મને રૂઠતા આવડતું નથી. હવે રૂઠવું કેવી રીતે એ મને ખબર નથી, તો પછી મારે મનાવવા કેવી રીતે? મારે કેવી રીતે એમને સમજાવવા? અને કેવી રીતે મનાવવા એ ખ્યાલ નથી, તો રૂઠવું કેવી રીતે? બધી ગોપીઓ એમને સમજાવવા લાગી કે જો યમુનાજી, જો રૂઠવું હોય તો શું કરવાનું? જો પ્રભુ આવે અને પ્રભુ આવીને મીઠી મીઠી વાતો કરે તો સાંભળવાની બહુ સરસ. જ્યારે ઠાકોરજી અંદર પધારે તો ઊભા થઈને સ્વાગત કરવાનું. બોલો તો ખરા, યમુનાજીને હેલ્પ મળે. પછી કહે કે જ્યારે ઠાકોરજી અંદર આવી જાય ત્યારે પ્રભુની તરફ જોવાનું નહીં. અને યમુનાજી એક એક વસ્તુ નોટ કરી રહ્યા છે, કારણ કે રૂઠતા આવડતું નથી અને બધી સખીઓ એમને શીખવાડી રહી છે કે ઠાકોરજી આવે તો એનાથી રીસાવાનું કેવી રીતે, અને તમારે પણ હેલ્પ કરવી હોય તો કરી શકો છો યમુનાજીને. બીજું શું કરવાનું? જરા ભાવથી બોલો તો ખરા, મોટેથી. હા, શું કરવાનું? સંભળાય એવી રીતે. કેવી રીતે? બોલવાનું નહીં, ઠાકોરજી આવે તો જોવાનું નહીં. પછી શું કરવાનું? જરા મોટેથી બોલો, સંભળાય. તો યમુનાજીને પણ થોડી સલાહ મળે. કારણ કે યમુનાજીને પણ લાગે ને કે અમદાવાદ વાળા જેવી સલાહ બીજું કોણ આપે. રૂઠવું હોય તો બીજું શું કરવાનું? હા, શું? જરા મોટેથી. હા, રીસાઈ જવું એટલે શું? શું કરવાનું? ઊંધા ફરી જવાનું. બહુ સરસ. પછી
એક તો ઊંધા ફરી જવાનું, પછી હા બહુ સરસ, પછી શું કરવાનું? એક તો એક્સપર્ટ એડવાઇસ આપણને મળી, ઊંધા ફરી જવાનો. હવે વ્રજભક્તો છે, એમની પાસે આવા સારા સારા ઉપાયો ન હોય કદાચ, તો એ વ્રજભક્તો યમુનાજીને કહે કે જેવા ઠાકોરજી પધારે તો ઊભા થઈને સ્વાગત કરવા નહીં જવાનું, અને પ્રભુ આવે તો દ્રષ્ટિ નીચે કરી લેવાની, સામે આવીને ઊભો રહે તો ઘૂંઘટો ઓઢી લેવાનો, મીઠી મીઠી વાતો કરે તો સાંભળવાનું નહીં, અને બીજું કંઈક એમાં એડ કરવા જેવું લાગે? હા, હજી કંઈક મનોરથી પરિવારમાંથી કોઈ? તો જ્યારે આ બધા ઉપાયો બતાવ્યા યમુનાજી યાદ રાખી લીધા, અને ત્યાં જ એક સખી આવીને કહે, અરે પ્રભુ પધારી રહ્યા છે. અને જ્યાં પ્રભુ પધારી રહ્યા છે ખબર પડી, અને બધી સખીઓ અંદર સંતાઈ ગઈ, અને યમુનાજીને કહે, જો પ્રભુ પધારી રહ્યા છે, ઊભા થતા નહીં, પ્રભુથી બોલતા નહીં. પણ યમુનાજી કે હા બધું યાદ થઈ ગયું છે, પણ જેવા ઠાકોરજી અંદર પધાર્યા, યમુનાજી ઊભા થયા, ભાગતા ભાગતા ગયા, અને ઠાકોરજીને એમના હૃદયથી લગાવી લીધા. બધી સખીઓએ માથું પકડી લીધું કે 1 કલાક સમજાવ્યા. બીજો દિવસ થયો, બીજા દિવસે પણ બધા યમુનાજીને કહ્યું કે જો યમુનાજી આજે ઠાકોરજી પધારે તો ઊભા થતા નહીં, યમુનાજી પ્રભુ પધારે જોતા નહીં, પ્રભુ પધારે એમની વાતો સાંભળતા નહીં. બીજે દિવસે પણ આટલું સમજાયું, પણ જ્યાં પ્રભુ પધાર્યા યમુનાજી ભાગતા ભાગતા ગયા, પ્રભુને હૃદયથી લગાવી લીધા. 3 દિવસ સુધી એમને એમ થતું રહ્યું, પણ જ્યાં ચોથા દિવસે બધાએ યમુનાજીને કહ્યું કે આટલું આપને સમજાયું તો આપ માન કેમ કરતા નથી? યમુનાજી કહે, તમે મને સમજાવી તો રહ્યા છો, પણ જો તમે એમ ચાહતા હો કે મારા પ્રભુ પધારે અને હું ઊભી થઈને ન જાઉં, તેવું કરો, મારા હાથમાં અને પગમાં લોઢાની બેડીઓ બાંધી દો, કારણ કે મારા પ્રભુ પધારે અને હું ઊભી થઈને ન જાઉં એ સંભવ નથી. તમે એમ ચાહતા હો કે પ્રભુ પધારે અને હું ઉપર કરીને ન જોઉં, તો મારા ખોળામાં એ જ પ્રભુનું ચિત્ર પધરાવી દો. જો મારી દૃષ્ટિ એમની ઉપર હશે તો ઉપર નહીં જાય. અને જો તમે એમ ચાહતા હો કે મારા પ્રભુ કંઈક બોલે અને હું ઉત્તર ના આપું, તો મારા કાનમાં સીસું રેડી દો, બાકી મારા પ્રભુ કંઈક કહે અને હું ન સાંભળું એ બની જ ન શકે. ત્યારે ગોપીઓએ કહ્યું કે આટલા પ્રયત્ન કર્યા, પણ શ્રી યમુનાજી પ્રભુથી ક્યારે રૂઠી શકતા નથી. માટે તો કહ્યું, મદન મોહન જો કી ખરી હે પ્યારી, પટરાની જો કહાવે, એ ક્યારે પણ રૂઠતા નથી, માટે પ્રભુને એટલા પ્રિય છે. અને આ સાંભળીને સ્વામીજીને ચિંતા થવા લાગી કે સ્વામી કહે, યમુનાજી રૂઠતા નથી, માટે પ્રભુને પ્રિય છે, તો હવેથી હું પણ રૂઠવાની નથી. અને એ વાત જ્યારે સ્વામીજીએ કરી અને પ્રભુને ચિંતા થઈ ગઈ કે સ્વામીજી રૂઠે છે અને પ્રભુ મનાવે છે, તો એ દર્શન કરીને બધા વ્રજભક્તોને કેટલો આનંદ આવે છે. અને આ તો એક લીલાનો પ્રકાર છે, અને લીલાનો પ્રકાર છે, અને જો સ્વામીજી રૂઠશે નહીં તો કેમ ચાલશે? અને જ્યાં સ્વામીજી સંકલ્પ કર્યો કે હું રૂઠીશ નહીં, તો પ્રભુ ત્યાંથી અંતર ધ્યાન થઈને પધારી ગયા. અને અંતર ધ્યાન થઈને પધાર્યા, અને એમને ગોતતા ગોતતા જ્યારે સ્વામીજી પધારી રહ્યા છે, માર્ગમાં એક સખી મળી જે પ્રભુના ધ્યાનમાં મગ્ન હતી. સ્વામીજી પૂછે છે, બતા પ્રભુ ક્યાં ગયા? પણ પ્રભુના ધ્યાનમાં મગ્ન હતી, કંઈ ઉત્તર ના આપ્યો. સ્વામીજી કહ્યું, તું પણ જડ પાળાની યોનિમાં જઈશ. અને દુઃખી થઈ પ્રભુ કે ચિંતા ન કર, તને પાળાનો દેહ મળશે તો શ્રીનાથજી રૂપી તારા ઉપર વિરાજમાન થઈ હું ટોળકા ઘનામાં જઈશ અને તારો ઉદ્ધાર કરીશ. અને સ્વામીજી પાછા દુઃખી થયા અને ઠાકોરજી ત્યાં પધાર્યા, અને પધારીને કહ્યું કે આપ જે માન કરો છો એની અંદર જ મારું પણ સુખ છે અને વ્રજભક્તોનું પણ સુખ છે. એ વાત કર્યું ત્યારે ઠાકોરજી પાછા પધાર્યા, અને બધી સખીઓએ અહીંયા મનોરથ કર્યો. જેટલી પણ વાંસની વાંસળી હોય એ વાંસળીઓને ગોઠવી એનો સુંદર મહેલ બનાવ્યો, અને એ મહેલમાં ઠાકોરજી અને સ્વામીજી બંનેને આ સ્થાનમાં પધરાવ્યા. તો આ કુમુદવનથી પ્રભુનું ચિંતન કરી, પ્રભુનું દર્શન કરી, અને આ સ્થાન પર જ્યારે શ્રી મહાપ્રભુજીના સ્થાન બેઠકજી છે, અને એ બેઠકજીમાં એમ કહેવાય કે બધા વ્રજભક્તોએ જે તે પ્રભુના મહાપ્રભુજીની સાથે વૈષ્ણવ હતા ને, એ વૈષ્ણવે મહાપ્રભુજીને વિનંતી કરી કે કૃપા કરી અમને પણ આ સ્થાનમાં એ કુમુદવનની લીલાના દર્શન કરવા છે, અને કુમુદવનની લીલાના દર્શન કરવા છે એમ કહ્યું ત્યારે
બેઠક ચરિતની અંદર એવું વર્ણન મળે છે કે શ્રી મહાપ્રભુજી ગીતાના એ શ્લોકનો ઉચ્ચાર કરે છે, દિવ્યમ દદામી તે ચક્ષુ, એમ કહી દિવ્ય દૃષ્ટિ મહાપ્રભુજી એ વૈષ્ણવને આપી. જે મેં વાત કરી ને દૃષ્ટિની, અને એમાં દિવ્ય દૃષ્ટિ 2 ઘડી સુધી શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવને પ્રદાન કરી, અને એ સ્થાનમાં થયેલી લીલાના પ્રગટ દર્શન ત્યાં રહેલા બધા જ વૈષ્ણવોએ કર્યા. એ વાત અહીંયા કરી અને ત્યાંથી આપણી યાત્રા આગળ નીકળી રહી છે શાંતન કુંડ તરફ. પણ માર્ગમાં એક સ્થાન આવ્યું જેનું નામ છે ગિરિધરપુર. કયું નામ છે? જરા ભાવથી બોલો તો ખરા. અને કહેવાય ગિરધરપુર એ સ્થાન છે કે અહીંયા ઠાકોરજી જ્યારે ગાયો ચરાવવા માટે પધારતા તો અહીંયા દુર્ગા દેવીનું એક મંદિર હતું અને એનું બધાએ પૂજન કર્યું. અને ગોપીઓ એને વિનંતી કરી કે એવી કૃપા કરો કે અમને પ્રભુ મળે. અને કહેવાય કે એ દુર્ગા દેવી આવીને પ્રભુને વિનંતી કરી કે જ્યારે આપ ગોવર્ધનને ધારણ કરશો અને એ વખતે જ્યારે ઇન્દ્ર પ્રકોપ કરશે ત્યારે મારે પણ વીજળી સ્વરૂપે ત્યાં આવવું પડશે, તો હમણાંથી આપની પાસે એની ક્ષમા માંગુ છું. અને પ્રભુએ કહ્યું કે મને મળવા માટે આપનું જે આરાધન કરશે એને હું ચોક્કસ મળીશ. એ વરદાન ત્યાં આપ્યું. તો અહીંયાથી નીકળેલી આપણી યાત્રા આગળ શાંતન કુંડ તરફ જઈ રહી છે અને બધા વૈષ્ણવ એક સાથે ચાલતા ચાલતા તાળીઓ પાડતા પાડતા ભગવત નામ લઈ રહ્યા છે અને કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ. બધાની તાળીઓ. શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ બ્રજભૂમિના રજકણ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, રાસ રમંતી ગોપી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, ધેનુ ચરાતા ગોપો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, વાજાને તબલામાં બોલે, શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ. તાળીઓ. શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ આ સાઈડના લોકો. શ્રી કૃષ્ણ શરણમ મમ જય. હવે આ સાઈડ. શ્રી કૃષ્ણ શરણમ મમ જય. શ્રી કૃષ્ણ શરણમ મમ જય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય. શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય જય. શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય જય. શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા શાંતન કુંડ પર આવી છે અને આ શાંતન કુંડમાં શાંતનુ બિહારીજીનું મંદિર પણ છે. અહીં બાજુમાં બળદેવજી અને ગિરધરજીનું મંદિર પણ છે. અને કહેવાય ને આ શાંતન કુંડ નામ કોના ઉપરથી પડ્યું તો કહેવાય કે અહીં ભીષ્મજીના કહેવાય ને કે બધા શાંતનુએ પુત્ર પ્રાપ્તિ માટે અહીંયા ઉગ્ર તપસ્યા કરી. અને જ્યારે ઉગ્ર તપસ્યા કરી અને એના ફળ સ્વરૂપ અહીં પ્રભુએ એમને વરદાન આપ્યું કે તમને પુત્ર થશે. અને એના ફળ સ્વરૂપે ગંગાજી દ્વારા ભીષ્મ પિતામહની પ્રાપ્તિ થઈ. અને કહેવાય કે આ શાંતનુ રાજા પાસે એવી શક્તિ હતી કે જેનો પણ સ્પર્શ કરે એને પરમ શાંતિનો અનુભવ થાય. જ્યાં જ્યાં પણ આવીને કોઈનો પણ સ્પર્શ એને થાય, કોઈનો પણ સ્પર્શ કરે તો એને શાંતિનો અનુભવ થાય. એવું સામર્થ્ય એ શાંતનુ રાજાની અંદર હતું. જો જગતની અંદર આપણે બધા જે પણ પ્રયત્ન કરીએ છીએ, જે પણ ઉદ્યમ કરીએ છીએ, લક્ષ્ય એક છે કે નહીં કે શાંતિ મળે. હા કે ના તો પાડો. કોને કોને શાંતિ જોઈએ છે? બહુ સરસ. શાંતિ જોઈએ છે પણ શાંતિથી રહેવું ગમતું. વાહ.
બહુ સરસ. અને જો હું ઘણીવાર પૂછતો હોઉં છું કે આપણે બધા શાંતિ મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે, પણ ઘણીવાર શાંતિ મેળવવા માટે કરેલા આપણા એફર્ટ્સ આપણને અજાણતા વધારે અશાંત કરી દેતા હોય છે કે નહીં? ચિરાશવન જયદેવલાલજી પણ આપણા મધ્યમાં વધારી રહ્યા છે. તો શાંતિ મેળવવા માટે કરેલા આપણા એફર્ટ્સ ઘણીવાર અજાણતા આપણને અશાંત કરી દેતા હોય છે. અને હું ઘણીવાર પૂછતો હોઉં છું કે આપણે બધા એમ ચાહીએ છીએ અને આપણે બધા ઈચ્છા રાખીએ છીએ કે મને શાંતિ મળે અને શાંતિને હું પ્રાપ્ત કરું, મારે શાંતિથી રહેવું છે. પણ હું ઘણીવાર એ પૂછતો હોઉં કે શાંતિ બધાને જોઈએ છે, પણ શાંતિ કહેવાય કોને? કેટલી શાંતિ છવાઈ ગઈ. હું ઘણીવાર પૂછતો હોઉં છું કે જે શાંતિ મેળવવા માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ, કોઈ તમને એમ પૂછે કે તમારે શાંતિ જોઈએ છે, પણ શાંતિ કહેવાય કોને? શાંતિનું ડેફિનેશન શું? જો આ જીવનમાં તમારે જે પણ વસ્તુ પામવી હોય ને, એ મળતા જરાય વાર ન લાગે જો તમને ખરેખર ખબર હોય કે તમારે જોઈએ છે શું. જે શાંતિ મેળવવા માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ, જે શાંતિ મેળવવા માટે આપણે એફર્ટ્સ કરતા હોઈએ, કોઈ આપણને પૂછે કે શાંતિ એટલે શું, તો આપણે શું કહીશું? કઈ ન બોલવું એ શાંતિ કહેવાય? કઈ ન બોલીને ચૂપ બેસેલો વ્યક્તિ પણ એનું મન ઘોંઘાટથી ભરેલું હોઈ શકે કે નહીં? હા, કઈ ન બોલવું એ શાંતિ નથી. શાંતિ કોને કહેવાય? બધા લોકો પ્રયત્ન કરે છે કે મને શાંતિ મળે, પણ શાંતિ કહેવાય કોને? યદિ એ જ આપણને ખબર ન હોય તો આપણને મળી છે કે નહીં ખબર કેવી રીતે પડે? અને મળી પણ ગયું હોય તો પછી આપણે મળેલી છે તોય ગોતવા ફરીએ છે, એવું થાય કે ન થાય? બધા લોકો, મેં જ્યારે પૂછ્યું શાંતિ કોને જોઈએ છે, તો અહીંયા બેસેલા બધાએ આંગળી ઊંચી કરી. પણ હું તમને પૂછું કે શાંતિનું ડેફિનેશન શું? શાંતિ કોને કહેવાય? કેટલી શાંતિ છવાઈ ગઈ. તમને શાંતિ જોઈએ છે, પણ શાંતિમાં એકચ્યુઅલ તમને જોઈએ છે શું? યદિ એ જ ક્લેરિટી ન હોય તો તમને શાંતિ મળે તો ખબર કેવી રીતે પડે કે શાંતિ મળી છે? શાંતિ કોને કહેવાય? કોણ કહેશે? હા, શું શું ના હોય? એ અવસ્થા સંતોષ કહેવાય. સંતોષ અને શાંતિ અલગ અલગ. મનની સ્થિર પરિસ્થિતિ. સ્થિર પરિસ્થિતિ કોને કહેવાય? શાંતિનું ડેફિનેશન શું? સૌથી પહેલા આપણે એ જોઈએ કે અશાંત મન ક્યારે થાય, અને અશાંત મન ક્યારે થાય એ સમજાઈ જાય તો એ ન કરીએ અવસ્થાને શાંતિ કહેવાય. જો જ્યારે વિચારો આપણો કંટ્રોલ એમની હાથમાં લઈ લે તો એ અવસ્થાને કહેવાય અશાંતિ. ને જ્યારે આપણા બધા વિચારો આપણા કંટ્રોલમાં હોય તો એ અવસ્થાને કહેવાય શાંતિ. જ્યારે જે વિચારો આપણે કરવા ન હોય એ જ વિચારો જ્યારે વારે વારે આવતા હોય ત્યારે મન અશાંત થાય છે કે નહીં? ઓવર થિંકિંગ, અનનેસેસરી થિંકિંગ. જે વિચારો આપણે કરવા માંગતા નથી અને એ જ વિચારો મનમાં આવતા રહે એ અવસ્થાને કહેવાય અશાંતિ. અને આપણા કંટ્રોલમાં આપણા વિચારો હોય, જે વખતે જે વિચાર આવવો જોઈએ એ વખતે એ જ વિચાર આવે તો એ અવસ્થાને કહેવાય શાંતિ. તો જો અહીંયા શાંતનું કુંડ છે, અને શાંતનું કુંડ જ્યાં શાંતનુ બિહારીજીનું મંદિર પણ છે, અને આ સ્થાનમાં જે પણ આવે છે તો એને મનની શાંતિ પણ મળે છે. અને અહીંનો મહિમા એવો છે કે આ સ્થાનમાં ભગવાને શાંતનુજીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું. તો આજે પણ એમ કહેવાય છે કે આ ત્યાંના લોકો, સ્થાનિક લોકો માનતા હોય કે જેને ઘરમાં સંતાન ન હોય અને ત્યાં મંદિરમાં પાછળના ભાગમાં એક ગોબરનો સાથીઓ કરી ચાંદીનું પધરાવી અને એમાં પૂજન કરવાથી એમના ઘરમાં પણ સંતતિ થાય, એવું ત્યાં વજમાં માન્યતા છે. અને લોકો દૂર દૂરથી ત્યાં આવીને એ પોતાના મનની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે. અને એ જ રીતે આ સ્થાનમાં જ્યારે પ્રભુ એમના જીવો સાથે પધાર્યા અને પ્રભુ શ્રમિત થઈને પધાર્યા અને પ્રભુ શ્રમિત થયા તો બધા જ લોકોએ બધાએ અહીં પ્રભુને સતુવા આરોગાવ્યો.
અને સતુવાનો ભોગ અહીંયા અરોગાયો. તો અહીંયાથી આપણી નીકળેલી યાત્રા આગળ બહુલા વન તરફ જઈ રહી છે અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે, ભગવદ નામ લઈ રહ્યા છે અને શું કહી રહ્યા છે? જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ, બાજાને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શરણાઈ તંબુરમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, નૃત્ય કરંતી નારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કેસર કેરી ક્યારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, આકાશે પાતાળે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, મથુરાજીના જોગા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ જય શ્રી કૃષ્ણ શરણમ વચ્ચે મમ. થોડી વાર માટે આપણે ઊભા રહીશું, કારણ કે બહુલાવન પહોંચવાનું છે. પણ અહીંયા આપણે આવ્યા જે સ્થાનનું નામ છે ગણેશરા. કયું સ્થાન? હા, આ સ્થાન પર શા માટે આપણે ઊભા રહ્યા? કારણ કે અહીંયા તુલસી સારંગી સખીની કુંજ પણ છે અને અહીંયા સુંદર ગાંધર્વ કુંડ છે કે જે ગાંધર્વોએ બનાવ્યું હતું. કે જ્યારે ભગવાને પૂતનાને મારી અને ગાંધર્વોએ આવીને અહીંયા ખૂબ પુષ્ટવૃષ્ટિ કરી અને પ્રભુનું યશોગાન પણ ગાયું હતું. અને અહીંયાથી આગળ એક ટેકરો છે અને એમ કહેવાય છે કે આ ટેકરાની નાનકડી કણી પણ આપણાથી ન લેવાય. બોલે કેમ? કારણ કે આ દેવોનું દ્રવ્ય છે એમ કહેવાય. બોલે કેમ? જ્યારે ભગવાને ઇન્દ્રમાને ભંગ કર્યું ત્યારે એમ કહેવાય છે કે ઇન્દ્ર પ્રભુની ક્ષમા માંગવા માટે આવ્યો ત્યારે આ સ્થાનથી પસાર થતો હતો અને પ્રભુની ક્ષમા માંગવા માટે અનેક દાસ દાસીઓ અને કેટલા સોના ચાંદીના ઘરેણા અને રત્નો જડિત આભૂષણો અને અલંકારો એ લઈને આવતા હતા. ને જ્યારે આ સ્થાન પર પહોંચ્યા ત્યારે કોઈએ કહ્યું કે જેને રીઝવવા આવ્યા છો એ આ બધાથી રીઝતા નથી. મનમાં દીનતા લઈને આવો તો એ રીઝ છે. તમે જેનાથી રીઝવવા આવ્યા છો એ સ્વયં લક્ષ્મીપતિ છે અને આ લક્ષ્મીપતિને તમારું દ્રવ્ય શું રીઝવી દેવાનું છે? અને જ્યારે ઇન્દ્રને ખબર પડી કે હું પ્રભુના શરણે આવ્યો હતો અને પ્રભુના શરણે આ બધી સંપત્તિ લઈને આવ્યો હતો, અરે આ શું કર્યું? તો શું કરું? બોલ્યા જેટલા પણ ઝવેરાતો છે એને અહીંયા જ દાટી દો. એને કહેવાય એ બધી વસ્તુ એને ઇન્દ્રએ ત્યાં જ દાટી અને દાટીને ટેકરો બન્યો. તો કહેવાય કે અહીંયાનું એક કણ પણ આપણાથી ન લેવાય, કારણ કે કણ પણ લઈએ તો એ પણ દેવોનું દ્રવ્ય છે એમ કહી શકાય. થોડાક આગળ આપણે આવ્યા તો આગળ ખેચરી ગામ આવ્યું. કયું ગામ? ખેચરી. અને ખેચરી નામ કોનું? બોલે પૂતનાનું. ભગવાને એને મારી હતી માટે સ્થાનનું નામ આ ખેચરી ગામ પડ્યું. અને અહીંયાથી નીકળીને આપણી યાત્રા હવે પહોંચી બહુલાવનમાં. અને આ બહુલાવન બધા જ ગયા જ હશો. કોણ કોણ ગયા છે બધા બહુલાવન? વાહ, લગભગ 95% ઉપર રિઝલ્ટ છે આપણું. બધા બહુલાવન ગયા છો અને બહુલાવનની લીલા પણ બધાને ખબર હશે કે પ્રાચીન સમયની અંદર પુરાણોમાં એક કથા આવે. પ્રાચીન સમયની અંદર એમ કહેવાય છે કે બહુલાવનની અંદર જ્યારે એક ગાય હતી અને વનમાં ચરવા માટે ગઈ હતી અને વનમાં ચરીને જ્યારે એ પાછી ગામ તરફ જતી હતી અને કહેવાય રસ્તામાં એક સિંહ આવ્યો અને સિંહ આવીને ગાયને રોકી દીધી અને કહેવા લાગ્યો કે હવે હું સવારનો ભૂખ્યો છું, મને બહુ ભૂખ લાગી હતી અને સારું થયું કે તું મને મળી ગઈ, હવે તને ખાઈને મારા ભૂખને મટાવીશ. એમ કહીને જ્યાં સિંહે એ ગાયને રોકી અને ગાયના આંખમાંથી આંસુ પડવા લાગ્યા
ગાયે કહ્યું કે જો હું તને વચન આપું છું, હું સવારથી નીકળી છું અને મારું નાનકડું વાછરડું મારા ઘરે ભૂખ્યું છે, હું તને વિનંતી કરું છું કે મારા ઉપર એટલી કૃપા કર, મને એકવાર થોડા સમય માટે મારા ઘરે જવા દે, ત્યાં જઈને હું મારા વાછરડાને દૂધ પીવડાવી અને પાછી તારી પાસે આવી જઈશ, અને પાછી તારી ઈચ્છા હોય તો મને ખાઈ જજે, મને મારી દેજે. સિંહ કહેવા લાગ્યો, અરે હું કોઈ બાળક નથી કે મૂર્ખ નથી, મૃત્યુના મુખમાંથી છૂટ્યા પછી કોઈ પાછું મુખમાં આવે એ ક્યારે જોયું કે સાંભળ્યું નથી. હું તારી વાતમાં આવું એમ નથી. તું મને કહી રહી છે કે હું તને જવા દઉં, અને એકવાર મૃત્યુના મુખથી છૂટ્યા પછી તું પાછી મૃત્યુના મુખમાં આવે એમ હું માનવા તૈયાર નથી. પણ ગાયે કહ્યું કે હું વચન આપું છું, અને વચન આપું છું અને કહું છું કે આ મારી વાણીની ટેક છે, અને હું સત્ય કહું છું કે મને એકવાર જવા દો, અને મારા બાળકને પેટ ભરીને દૂધ પીવડાવી અને હું પાછી તમારી પાસે આવી જઈશ. સિંહ માનવા તૈયાર નહોતો કે એકવાર મૃત્યુના મુખમાંથી નીકળ્યા પછી પાછું કોઈ મૃત્યુના મુખમાં આવી શકે. પણ એ ગાયના આંખમાંથી નીકળતા આંસુ અને એ ગાયના મુખમાં રહેલા તેજને જોઈને ખબર નહીં કેમ એ સિંહને એની વાત માનવાનું મન થયું, અને એને લાગ્યું કે મૃત્યુના મુખમાંથી છૂટ્યા પછી પાછું કોઈ મૃત્યુના મુખમાં આવતું જોયું નથી. પણ આ ગાયની આંખોમાં જે અશ્રુ વહી રહ્યા છે, આ ગાયના મુખ પર જે તેજ છે, ન માનીને પણ એનું મન રાખવા માટે એની વાત માનવાનું મારું મન થઈ રહ્યું છે. જાણું છું કે જઈને પાછી આવવાની નથી, જાણું છું કે મૃત્યુના મુખમાંથી ગયા પછી કોઈ પાછું આવતું નથી, પણ શા કારણે મને એની વાત ઉપર ભરોસો આવી રહ્યો છે? સિંહે કહ્યું, ઠીક છે, હું પણ જોઉં છું કે તે મને વચન આપ્યું છે, તું તારી વચનની કેટલી સત્યતા નિભાવે છે. પણ જો હું તને જવા તો દઉં છું, પણ વચન આપ્યા પછી જો તારું વચન નહીં નિભાવે ને તો આ દુનિયામાં કોઈ કોઈની વાત ઉપર ભરોસો નહીં કરે. અને ગાય વચન આપીને પાછી જ્યારે એના બાળકને દૂધ પીવડાવવા માટે ગઈ, અહીંયા સિંહને તો ખાતરી હતી કે મારો વર્ષોનો અનુભવ કહે છે કે મૃત્યુના મુખમાંથી નીકળ્યા પછી કોઈને પાછું મૃત્યુના મુખમાં આવતા જોયો નથી. અને એકવાર આ ગઈ શા માટે પાછી આવશે? શા માટે પાછી વળે? આવી ન શકે. પણ જ્યારે ગાય પોતાના ઘરે ગઈ, નાનકડું વાછરડું ભૂખ્યું હતું, અને ગાયને જોઈને ભાગતું ભાગતું કૂદતું એ બાળક આવ્યું, અને જ્યારે આ માએ પોતાનું ધાવણ એને પીવડાવે છે, એ બાળક દૂધ પીતું જાય, અને આ મા એના વાછરડાને પ્રેમભરી દ્રષ્ટિથી જુએ છે કે આજ પછી મારા બાળકને ક્યારે પણ હું પ્રેમ નહીં આપી શકું, આજ પછી મારા બાળકને ક્યારે પણ હું વહાલ નહીં કરી શકું. મન ભરીને એ વાછરડાને વહાલ કર્યું, મન ભરીને વાછરડાને ચાટી રહી છે. અને જ્યારે બાળકનું પેટ ભરાયું ત્યારે ગાયે કહ્યું, બેટા હવે હું તને સદા માટે મૂકીને જઈ રહી છું. અને એમ કહીને જ્યારે ગાય ચાલતી ચાલતી એ સિંહ પાસે પાછી આવી, સિંહને પોતાની આંખો ઉપર ભરોસો ન આવ્યો કે આ યુગની અંદર પણ કોઈ એવું હોઈ શકે કે જે માત્ર પોતાના વચન નિભાવવા માટે મૃત્યુના મુખથી દૂર જઈને પણ પાછું મૃત્યુના મુખમાં આવી શકે. અને જ્યાં એ ગાયને પાછી આવતા જોઈ સિંહનું હૃદય ભરાઈ આવ્યું, અને કહેવાય એ સિંહ બીજું કોઈ નહીં, સ્વયં ધર્મરાજ એ ગાયની પરીક્ષા કરવા માટે આવ્યા હતા. અને જ્યારે ધર્મરાજે મૂળ સ્વરૂપે દર્શન ત્યાં ગાયને આપ્યા, અને દર્શન આપીને કહ્યું કે જો મેં તારી સત્યતા જોઈ, અને તારી સત્યતા જોઈને હું તારા સત્યતા ઉપર, તારા ધર્મ ઉપર બહુ પ્રસન્ન થયો છું, અને હું તને એ વરદાન આપું છું કે જે પણ તારી પૂજા કરશે એના બધા મનોરથ પૂરા થશે. અને આ પ્રસંગની ચર્ચા જ્યારે આસપાસના ગામોમાં થવા લાગી, અને દૂર દૂરથી લોકો આ ગાયની પૂજા કરવા માટે આવવા લાગ્યા. અને આ બહુલાવનની આ ગાયનો મહિમા એટલો બધો વધ્યો કે દૂર દૂરથી લોકો આવી એની પૂજા કરતા, અને જે પણ આવીને એનું પૂજન કરે, ત્યાં આવીને એમનું દર્શન કરે, એ બધાના મનોરથો પૂરા થઈ જાય. કાળક્રમે જ્યારે એ ગાય પોતાનો દેહ છોડી ભગવત ધામમાં ગઈ, પણ બધાને એ ગાયમાં એટલી આસક્તિ થઈ ગઈ હતી, અને એટલો એ ગાયનો મહિમા વધી ગયો હતો કે લોકોએ એવાના એવા ગાયની જેમ એક પથ્થરની ગાય ત્યાં બનાવી. બહુલા
અને આ બહુલા ગાયને ત્યાં એવી સુંદર પથ્થરની બનાવી, જેવી ગાય હતી એવી ને એવી પથ્થરની ગાય બનાવી, અને દૂર દૂરથી લોકો આવતા અને આ પથ્થરની ગાયનું પૂજન કરતા, એનું અર્ચન કરતા. અને જેવી રીતે એ બહુલા ગાયની પૂજા થતી એ જ રીતે આ ગાયની પૂજા થવા લાગી. અને જ્યારે કહેવાય યવનોનો સમય હતો અને ત્યારે એ ગામના જે સુબા હતા એણે આવીને લોકોને રોક્યા અને કહ્યું, આ તો પથ્થરની ગાય છે, અને પથ્થરની ગાયની પૂજા તમે કેમ કરો છો? આ પથ્થરની ગાય થોડી કઈ ખાતી પીતી હશે, એની આગળ તમે જલ મૂકો છો, એની આગળ ઘાસ મૂકો છો. હવેથી આ પથ્થરની ગાયની પૂજા બંધ કરો, આ પૂજા અમને હું ત્યારે જ કરવા દો. બધાએ આવીને વિનંતી કરી કે આ તો અમારી યુગોની પરંપરા છે, યુગોથી અહીંયા ગાયોની સેવા થતી આવી છે. ત્યારે એમણે કહ્યું કે જો સુબા કહે છે કે આ ગાયની પૂજા તમને ત્યારે કરવા દો જો આ પથ્થરની ગાય મારા દેખતા દેખતા ખાય, અને મારી પથ્થરની ગાય મારા દેખતા દેખતા જો જલ પીવે તો પછી તમને આની પૂજા કરવા દો. પણ પથ્થરની ગાય કેવી રીતે ખાય, કેવી રીતે જલ પીવે? અને કહેવાય એ પૂજા બંધ થઈ ગઈ. લોકો બહુ દુઃખી રહેવા લાગ્યા. અને મહાપ્રભુજી જ્યારે પરિક્રમા કરતા કરતા આ સ્થાનમાં પધાર્યા, બધાને ચિંતિત જોયા, બધાને દુઃખી જોયા. કારણ પૂછ્યું, બધા કહેવા લાગ્યા, અમારો તો વર્ષોનો ક્રમ હતો કે અહીંયા આ જે બહુલા ગાય છે એની અમે પૂજા કરતા, જલ ધરતા, અને એની કૃપાથી અમે બધા સુખી છીએ, એની કૃપાથી અમારા ઘરમાં આનંદ છે. અને પેલા સુબાએ શરત મૂકી છે કે તમને પૂજા ત્યારે કરવા દઉં જ્યારે મારા દેખતા દેખતા પથ્થરની ગાય જલ પીવે અને ઘાસ ખાય તો. ને ત્યારે મહાપ્રભુજી કહે, એવું કરો, સુબાને બોલાવો. સુબાને બોલાવવામાં આવ્યા. ગામના બધા લોકો ભેગા થયા અને મહાપ્રભુજીએ કહ્યું કે આજે પથ્થરની ગાય છે એની પૂંછડીની પાસે ઘાસ પણ રાખો અને પીવાનું જલ પણ રાખો. સુબો કે આ પથ્થરની ગાય થોડી કંઈ કરી શકે. અને મહાપ્રભુજીએ જ્યાં એ ઘાસ અને જલ રખાયું અને જ્યાં ગાયની તરફ જોયું અને પથ્થરની ગાય પાછા વળીને ત્યાં પધરાયેલું જલ પણ પીધું અને ઘાસ પણ ખાધું. અને જ્યાં ઘાસ પણ ખાધું અને સુબા દંગ રહી ગયા કે આ કેવો પ્રભાવ કોઈ ગુરુનો, કોઈ આચાર્યનો, કે જેના સાનિધ્યથી, જેની સન્નિધિથી આ પથ્થરની ગાયે પણ ઘાસ ખાધું અને જલ પીધું. અને પછી એણે કહ્યું કે હું જેમ તમે પહેલા પૂજન કરતા હતા ગાયનું, એ કરવાની હું છૂટ આપું છું. અને પુનઃ બધા એ જ રીતે આ ગાયનું પૂજન અને અર્ચન કરવા લાગ્યા. અને આ બહુલા વનમાં જ્યારે જ્યારે પણ વૈષ્ણવ આવતા હોય ત્યારે ગૌદાનનો કે ગૌગ્રાસનો સંકલ્પ કરતા હોય તો આપણે 2 ઘડી ગૌગ્રાસો અને ગૌદાનનો સંકલ્પ કર્યું. તમને જ્યારે પણ સમય મળે, જ્યાં પણ તમારું મન લાગે, ગાયને ઘાસ નાખી દેજો કે ગાયનો ચારો કંઈક કરી દેજો, યા ગૌદાન જ્યારે પણ જીવનમાં સમય મળે કરજો. તો બધા હાથમાં જલ લઈ લો, આપણે સંકલ્પ કરીશું. ॐ विष्णुर्विष्णुर्विष्णुः अत्राद्यमा माङ्गल्यफलप्रदमासोत्तमे मासे पुण्यपवित्रमार्गशीर्षमासे शुभे शुक्लपक्षे शुभ अष्टम्यां तिथौ शुभभृगवासरे यथा वर्तमाननक्षत्र योगकर्णलग्नमृसंवाय एवं ग्रह गणगुणविष्टां शुभपुण्यतिथो यजमानस्य गोत्रोच्चारः अद्य मम धर्म अर्थ काम मोक्ष पुरुषार्थ चतुष्टय प्राप्ति अर्थम भगवत श्री कृष्ण चरणयो अविच्छिन्न रतिमति गति प्राप्ति अर्थम बहुलावने गौदान संकल्पम अहम करिष्ये. તમને જ્યારે પણ સમય મળે, જ્યાં પણ સમય મળે, જ્યારે પણ ઈચ્છા થાય, જીવનમાં ગૌદાન કરવાની ઈચ્છા થાય તો ગૌદાન. અને પ્રભુએ જો જેવું અનુકૂળ કર્યું અને અનુકૂળતા ન આવે તો જ્યાંય ગાય દેખાય એને કંઈ ઘાસ કે કંઈ પણ નાખીએ તો પણ આપણું આજનો સંકલ્પ પૂર્ણ થયો એમ કહેવાશે. અને આ બહુલાવનની લીલાનું વર્ણન કરતા આપણા આચાર્યો અને આપણા ભગવદીઓ એમ કહે છે કે એકવાર આ બહુલાવનની અંદર ચંદ્રાવલીજી દહીં વહેંચવા માટે ક્યાંક પધાર્યા. અને દહીં વહેંચવા માટે પધાર્યા અને માર્ગમાં એમને ઠાકોરજી મળ્યા. અને જ્યારે માર્ગમાં ઠાકોરજી મળ્યા અને ચંદ્રાવલીજી એવા પ્રસન્ન થયા કે ઠાકોરજી અને ચંદ્રાવલીજી બંને વાતે વળગી ગયા. અને ત્યાં પારી હતી, પારી પર બેઠા અને અલક મલકની વાતો કરવા લાગ્યા. અને પ્રભુને પણ એટલો આનંદ આવી રહ્યો છે અને ચંદ્રાવલીજીને પણ એવો આનંદ આવી રહ્યો છે. અને જ્યારે બંને વાતો કરતા હતા ત્યાં જોયું ચંદ્રાવલીજીના સાસુમાં દૂરથી આવી રહ્યા છે. અને વાતો કરતા કરતા
ચંદ્રાવલીજીનું મુખ ગંભીર થયું. અને મુખ ગંભીર થયું અને પ્રભુએ પૂછ્યું કે હમણાં તો આપ વાત કરતા હતા, વાત કરતા કરતા આપનું મુખ ગંભીર કેમ થયું? ત્યાં ચંદ્રાવલીજી ઇશારો કર્યો અને જોયું કે સામે એમના વૃદ્ધ સાસુમાં આવી રહ્યા છે. અને જ્યાં પાસે આવ્યા તો ઠાકોરજીએ એવી લીલા કરી કે ચંદ્રાવલીજી એમને ગૌ રૂપે અને ઠાકોરજી એમને સિંહ રૂપે દેખાયા. અને જ્યાં સિંહ રૂપે દેખાયા તો જે બિચારા માણ ચાલતા ચાલતા આવ્યા હતા એ એવા પુઈટી ઉષાની જેમ ભાગ્યા. અને એવા ભાગ્યા અને ભાગતા ભાગતા ઘરે ગયા, બિચારા પડ્યા પણ ખરા. અને ત્યારે એમના દીકરાએ પણ કહ્યું કે જુઓ, આ ચંદ્રાવલીજીનું સર્વસ્વ કંઈ હોય તો ઠાકોરજી છે, એમના સાચા ધણી તો ઠાકોરજી છે. અને તમે એમની પરીક્ષા કરવા માટે ગયા ને, માટે તમને આ સિંહ એવી રીતે દેખાયો. અને ત્યારે એમણે ચંદ્રાવલીજીની ક્ષમા માંગી અને કહ્યું કે તારા પ્રભુને વિનંતી કરજે કે જ્યારે અંત સમય મારો આવે તો મને દર્શન આપવા માટે પણ આવે. અને આજે મને પણ લાગે છે કે મારા પણ સાચા સ્વામી કોઈ છે તો એકમાત્ર મારા પ્રભુ છે. અને જીવ માત્રના સાચા ધણી કોઈ હોય, જેમ દયારામભાઈ કહે છે ને કે એક વર્યો ગોપીજન વલ્લભ, નહીં સ્વામી કોઈ બીજો રે. સુંદર શબ્દો દયારામભાઈના છે કે ભલે આપણે ગમે ત્યાં જઈએ, આપણા સાચા સ્વામી અને સાચા નાથ તો આપણા કોણ છે? બોલે આપણા પ્રભુ છે. અને એ દ્રઢ થાય તો જ આ લીલા સાક્ષાત પ્રગટ થાય. અને દયારામભાઈ બહુ સુંદર વર્ણન કરતા કહે છે, એક વર્યો ગોપીજન વલ્લભ, નહીં સ્વામી કોઈ બીજો રે. જય હો ગોપીજન વલ્લભ, નહીં સ્વામી કોઈ બીજો રે. નહીં સ્વામી કોઈ બીજો મારા વાલા, નહીં સ્વામી કોઈ બીજો મારા વાલા, નહીં સ્વામી કોઈ બીજો રે. એક વર્યો ગોપીજન વલ્લભ, નહીં સ્વામી કોઈ બીજો રે. જય હો. બધાની તાળીઓ એક સાથે. કોઈનું કામ ન મારે, બીજો કે ખીજો રે. અવર કોઈનું કામ ન મારે, બીજો કે ખીજો રે. નહીં સ્વામી કોઈ બીજો મારા વાલા, નહીં સ્વામી કોઈ બીજો મારા વાલા, નહીં સ્વામી કોઈ બીજો રે. એક વર્યો ગોપીજન વલ્લભ, નહીં સ્વામી કોઈ બીજો રે. બધાની તાળીઓ એક સાથે. જય હો. બધાની તાળીઓ એક સાથે. કૃષ્ણ કરે પ્રમાણ કારજ, વણસો કે સીજો રે. કૃષ્ણ પ્રમાણ કારજ, વણસો કે સીજો રે. પ્રાણ જાય પણ અન્ય કૃતિમાં, પ્રાણ જાય પણ અન્ય કૃતિમાં, મન રાખે બીજો રે. એક વર્યો ગોપીજન વલ્લભ, નહીં સ્વામી કોઈ બીજો રે. નહીં સ્વામી કોઈ બીજો મારા વાલા, નહીં સ્વામી કોઈ બીજો મારા વાલા.
कोई बीजो रे एक वर्यो गोपी जन वल्लभ नहीं स्वामी कोई बीजो रे जय हो। जय हो। सुखी दुखी जे गमे तेम राखे एना गुण હું ગાવું રે સુખી દુખી જેમ ગમે તેમ રાખે એના ગુણ હું ગાઉં રે વિના એ મૂલનો ઘરનો ગુલામ વિના એ મૂલનો ઘરનો ગુલામ વેચે ત્યાં વેચાવો રે એક વર્યો ગોપી જન વલ્લભ નહીં સ્વામી કોઈ બીજો રે નહીં સ્વામી કોઈ બીજો મારા વાલા નહીં સ્વામી કોઈ બીજો મારા વાલા નહીં સ્વામી કોઈ બીજો રે એક વર્યો ગોપી જન વલ્લભ नहीं स्वामी કોઈ બીજો રે हलो जय हो। सभी की तालियां भाव से। એ જગમ્યો તેથી મન માન્યું બીજો નવ ચાહું રે એ જગમ્યો એથી મન માન્યો બીજો હું નવ ચાહું રે એના વિના અવતાર હું કોઈનો એના વિના અવતાર હું કોઈનો દાસ ના કહેવાઓ રે એક વર્યો ગોપી જન વલ્લભ નહીં સ્વામી કોઈ બીજો રે નહીં સ્વામી કોઈ બીજો મારા વાલા નહીં સ્વામી કોઈ બીજો મારા વાલા નહીં સ્વામી કોઈ બીજો રે એક વર્યો ગોપી જન વલ્લભ નહીં સ્વામી કોઈ બીજો રે જય હો। કૃષ્ણ વિના શિર અવર નમે તો દઉં છે દનનો દંડ રે હે કૃષ્ણ વિના શિર અવર નમે તો દઉં છે દનનો દંડ રે નંદ કુંવર વણ નામ જપે તો નંદ કુંવર વણ નામ જપે તો જીવા કરું સતખંડ રે એક વર્યો ગોપી જન વલ્લભ નહીં સ્વામી કોઈ બીજો રે નહીં સ્વામી કોઈ બીજો મારા વાલા નહીં સ્વામી કોઈ બીજો મારા વાલા નહીં સ્વામી કોઈ બીજો રે એક વર્યો ગોપી જન વલ્લભ નહીં સ્વામી કોઈ બીજો રે જય હો।
व्यभिचारी रे अनन्य पतिव्रत जने नहीं ते कहिए व्यभिचारी रे श्री गुरुदेव न भाव जो कहे श्री गुरुदेव न भाव जो कहे गयो सदा टेक मारी रे एक वर्यो गोपी जन वल्लभ नहीं स्वामी कोई बीजो रे नहीं स्वामी कोई बीजो मारा वाला नहीं स्वामी कोई भी जो मारा वाला नहीं स्वामी कोई बीजो रे एक वर्यो गोपी जन वल्लभ नहीं स्वामी कोई भी जो रे अवर न कोई नो कामन मारे बीजो के खीजो रे हे अवर कोई नु कामन मारे रीजो के खीजो रे कृष्ण करे प्रमाण कारज कृष्ण करे प्रमाण कारज वर्ण सो के सीजो रे एक वर्यो गोपी जन वल्लभ नहीं स्वामी कोई बीजो रे नहीं स्वामी कोई भी जो रे नहीं स्वामी कोई भी जो रे एक वरो गोपी जन वल्लभ नहीं स्वामी कोई भी जो रे नहीं स्वामी स्वामी कोई भी जो मारा वाला नहीं स्वामी कोई भी जो रे एक वर्यो गोपी जन वल्लभ नहीं स्वामी कोई भी जो रे વ્રજયાત્રાનો ક્રમ આપણો ચાલી રહ્યો છે અને જ્યારે જ્યારે પણ યાત્રાનો મુકામ થાય કેટલા વ્રજયાત્રા કરી છે તો વ્રજયાત્રાની અંદર જ્યારે જ્યારે પણ મુકામ થાય ત્યાં રાતે બધા વચનામૃત પણ થાય કે ન થાય તો એ જ શૃંખલાની અંદર જ્યારે બહુલાવનની અંદર આપણી યાત્રા આજે આવી છે તો